બની ચૂક્યા છે. સિકંદર, નેપોલિયન એ બધાના નામથી આપણે સુપરિચિત છીએ. તેઓની સાથે સાથે એક નામ પણ આજે લોકોની જીભે ક્યારેક રટાય છે. નામ છે જુલિયસ સીઝરનું. જુલિયસ સીઝર પણ એવો બેતાજ બાદશાહ હતો, એવો શાસક હતો, એવો ક્રૂર વ્યક્તિ પણ જેને કહી શકાય. એ હંમેશા પોતે ચડાઈ કરતો, બીજા દેશ ઉપર લૂંટી લેતો અને પોતાની સત્તા એ જમાવી દેતો. એક સમય જુલિયસ સીઝરે ઇજિપ્ત દેશ ઉપર એણે પોતે આક્રમણ કર્યું. દેશ પર આક્રમણ કરી અને ત્યાંના માણસોને પોતે મારવા લાગ્યો છે. ત્યાંની ધન સંપત્તિ પોતે હડપ કરવા લાગ્યો છે, છીનવી લીધી છે. એના રાજાને પોતે પદભ્રષ્ટ કરી નાખ્યો છે, મારી નાખ્યો. એની જે રાણી હતી ક્લિયોપેટ્રા, એ રાણીને એણે પોતે નજર કેદ કરી દીધી. નજરની અંદર એને કેદ કરી દીધી, જેલમાં પૂરી એમ કહી શકાય. થોડાક સમય પછી એકદમ અચાનક એ રાણી પોતે જુલિયસ સીઝર જ્યાં બેસતો હતો ત્યાં પોતે પધારી અને પછી કહે, સીઝર, તે મારા રાજ્ય પર આક્રમણ કર્યું છતાં પણ હું કાંઈ ન બોલી. તે મારા રાજ્યની અંદરથી કેટલીક માલ મિલકત એ લૂંટી લીધી છતાં પણ હું કાંઈ નથી બોલી. તે મારા રાજ્યના કેટલાય નિર્દોષ માણસોને મારી નાખ્યા છતાં પણ મેં કોઈ જ વિરોધ નથી કર્યો. તે મારા રાજ્યના બાગ બગીચા ખેદાન મેદાન કરી નાખ્યા છતાં પણ બે વિરોધનો એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. છતાં પણ હાઉ ડેર યુ, તે મારું પુસ્તકાલય કેમ સળગાવી નાખ્યું? રાણીને બીજી કોઈ ચિંતા નહોતી. પોતે શું બોલી કે તે મારું પુસ્તકાલય, ગ્રંથાલય શા માટે સળગાવી નાખ્યું? જુલિયસ સીઝર કહે છે કે કરોડો રૂપિયાની મિલકતનો મેં નાશ કર્યો, એમાં તને કઈ પ્રશ્ન ન થયો? અને એક સામાન્ય થોથા ભરેલા જે કઈ કબાટો, એનો નાશ કર્યો, એની અંદર તને કેમ આટલો પ્રશ્ન થાય છે? એ વખતે રાણી ક્લિયોપેટ્રા કહે છે કે એ અમારા થોથા ન હોય, એ અમારા વિચારોનો સંપુટ છે. અમારા દેશની સંસ્કૃતિ અમારા પુસ્તકોની અંદર, ગ્રંથોની અંદર એ ટકેલી હતી. સંસ્કારોની પાઠશાળા સમા એ પુસ્તકોનો નાશ તે શા માટે કર્યો? જુલિયસ સીઝરે વિચાર કર્યો કે ખરેખર આ રાણી તો બહુ બાહોશ છે અને સાથે સાથે કોઈ સિદ્ધાંતને વરેલી છે. પછી તો એની સાથે એણે લગ્ન પણ કરી લીધા. પરંતુ કહેવાનું શું કે રાણીના મનની અંદર સ્પષ્ટ હતું કે દેશની અંદરથી બીજા બધાનો નાશ થઈ જશે તો ચાલશે, પરંતુ વિચારોનો નાશ એ ન થવો જોઈએ. સદવિચારોનું પ્રવર્તન એ હંમેશા ચાલુ રહેવું જોઈએ. એ સદવિચારો એ સદગ્રંથની અંદર એ ગ્રંથિત થયેલા હોય છે. સંસ્કારો એ પોતે ગ્રંથની અંદર આલેખિત થયેલા હોય છે. એવા સંસ્કારોનો સંપુટ સમો ગ્રંથ એટલે કે રામચરિત માનસ, જેના આધારે, જેના શ્રવણને આધારે, જેના પઠનને આધારે સતત માણસના મનની અંદર એક સંસ્કારોનું આરોપણ, સિંચન એ થયા કરે છે. માણસ માત્ર એ સંસ્કારથી જે પોતે ઉજ્જવળ બની શકે છે, એવા સંસ્કારની વાતો આપણે રામાયણની અંદર જોઈ રહ્યા છે. 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર, લગ્ન સંસ્કાર. એની વાતો આજે આપણે વિશેષ કરવાના છીએ. કોઈ સામાન્ય વ્યક્તિનો આ લગ્ન નથી, કોઈ સામાન્ય વ્યક્તિનો આ વિવાહ નથી, પરંતુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન, તેઓના વિવાહના સંસ્કારની વાત ગોસ્વામી તુલસીદાસ પોતે કરવાના છે. આ લોકની અંદર પણ કોઈ માણસ બરાબર ન હોય પછી એના લગ્ન કરી દે, પછી ઘણા સુધરી જતા હોય છે. લગ્ન કર્યા પછી આમ તો પહેલા તો પૂઠે પાણીઓ ડાળતા હોય, પછી ધીર ગંભીર બની જતા હોય છે. કારણ કે લગ્ન એક પ્રકારે માણસની અંદર કંઈક ધીરતા, સ્થિરતા એ પ્રેરી શકે છે. એવો કંઈક આ સંસ્કાર છે. મિથિલાની અંદર ધનુષ્યભંગ રામ પોતે કરી શક્યા. સમગ્ર મિથિલાની અંદર ખૂબ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ એ છવાઈ ગયું છે. સીતા, સીતાની માતા, સીતાના પિતા જનક એ બધા ખૂબ રાજી થયા છે. વિશ્વામિત્રને પૂછે છે કે હવે લગ્નનું મુહૂર્ત ક્યારે નક્કી કરીશું? તમે આમંત્રણ મોકલાવો અયોધ્યા નગરીની અંદર. વિશ્વામિત્રે અયોધ્યા નગરીની અંદર દૂત મોકલ્યા. અવદેશ કહેતા કે ત્યાં દશરથ રાજા અને તેઓના ભાઈઓને ખબર મોકલવા માટે લગ્નની આમંત્રણ પત્રિકાઓ, નિમંત્રણ પત્રિકાઓ એ લખાવા લાગી છે. મિથિલાની અંદર આખું વાતાવરણ એ કંકોત્રીઓ લખવાનું પ્રારંભ થઈ ચૂક્યો છે. જનકપુરની અંદર લગ્નની તૈયારી થવા લાગી છે. અને આપણને બધાને ખબર હોય કે આપણા ઘરે દીકરીના લગ્ન હોય અને કેવી ધમાલ હોય, કારણ કે જાન આવવાની છે. અને ખરેખર એ પ્રમાણે બધી તૈયારી થવા લાગી છે. અયોધ્યાની અંદર દૂત પહોંચી ચૂક્યા છે અને દૂતે દશરથ રાજાના કરકમળની અંદર આ પત્ર આપ્યો. પત્ર જેવો દશરથે જોયો ને દશરથની આંખની અંદરથી આંસુ આવી ગયા.
સાથેના સેનાપતિ પૂછવા લાગ્યા, એવા તો શું સમાચાર છે? શું કોઈ આક્રમણ થવાનું છે? દશરથ કહે છે, એવું કોઈ આક્રમણ નથી. આજે મને મારા પુત્ર ઉપર ગર્વ થાય છે. મારા પુત્રનું પરાક્રમ સાંભળીને મારી છાતી આજે ગજગજ ફૂલે છે. તેઓની આંખમાંથી આંસુ છે. પછી સગડી ઘટના એ પોતે લોકોને સંભળાવે છે, માહિતગાર કરે છે. ધનુષ્ય ભંગની કથા એ આખી જાણીને સમગ્ર સભા એ પોતે હર્ષ ઉલ્લાસથી પૂર્ણ બની ચૂકી છે. વશિષ્ઠ ઋષિને પણ ખબર મોકલાયા, તેઓને પણ જાણ કરી. ગુરુ પણ પોતે ખૂબ પ્રસન્ન થયા. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી આ ત્રણ રાણીઓને પણ વાકેફ કરવામાં આવી. ભરત અને શત્રુઘ્ન એ પણ ખરેખર પોતે ખૂબ આનંદિત બન્યા છે. આ પણ એક ભાઈઓનું લક્ષણ છે કે ભાઈ પરાક્રમ કરે. મિથિલાની અંદર આ બાજુ ભાઈએ ઈર્ષ્યા ન કરાય. આપણે ગયા હોત તો આપણે ધનુષ્ય તોડીને આવત. એવું ભરત અને શત્રુઘ્ન પોતે બોલતા નથી. પોતાના ભાઈના પરાક્રમથી પોતે રાજી થાય છે. અવધની અંદર દશરથે આદેશ આપ્યો છે કે 1-2 દિવસ પછી આપણે જાન લઈને નીકળવાના છે. મુહૂર્ત જોઈ લીધું છે. લોકો તૈયારી કરવા લાગ્યા છે. નવા કપડા હતા એ નવા કપડા બધા બરાબર ઇસ્ત્રી કરવાના બાકી હોય ઇસ્ત્રી કરવા લાગ્યા છે. ધોવાના બાકી હોય ધોવા લાગ્યા છે. દરેક પોતે બધી તૈયારી કરવા લાગે છે. દિવસ રાત એ લોકો તત્પર થયા છે કે આ કોની જાનમાં? રામની જાનમાં જવાનું છે. કોઈ સામાન્ય માણસની આ જાન નથી. અને ખરેખર દરેકના મનની અંદર ઉમંગ છે. વરરાજા તો પહેલા પહોંચી ગયા છે, હવે ખાલી જાને જવાનું બાકી છે. રામની જાન એક પ્રકારે વિશિષ્ટ છે. વરરાજા તો પહેલા ત્યાં પહોંચીને બધું ગોઠવી દીધું છે, હવે ખાલી જાને ત્યાં જવાનું બાકી છે. સુમંત્ર પોતે પધાર્યા દશરથ પાસે. 2 રથ તૈયાર કર્યા હતા, દશરથની સામે લાવીને મૂક્યા. એકની અંદર વશિષ્ઠને બેસાડ્યા અને બીજા રથની અંદર પોતે દશરથ બેઠા. સાથે તેઓના સુપુત્ર બેઠા છે. શંખધ્વનિ થવા લાગ્યો છે, સાથે નાદ એ થવા લાગ્યો છે ઢોલ નગારાનો. અયોધ્યાવાસી એ બધા ઘણા બધા ભેગા થઈ ગયા છે. અને ખરેખર આ બાજુએ રામને તેડવા માટે, આમ તો કન્યાને તેડવા જવાનું હોય, પણ ભેગા ભેગા રામને પણ તેડીને લાવવાના છે. એટલે આ પ્રકારે અયોધ્યાવાસી એ દશરથની સાથે નીકળ્યા છે. જનકપુરની અંદર એ તૈયારી થવા લાગી છે. બારાત કા સ્વાગત કઈ રીતે કરવાનું એની બધી તૈયારી થવા લાગી છે. ડોલિયા ઢળી ગયા છે, સ્વાગતની તૈયારીઓ થવા લાગી છે. શતાનંદ બીજા કેટલાક વિદ્વાનો એ આવકારવા માટે એ પોતે તત્પર બન્યા છે. રામ પણ પોતે ખૂબ ખુશ હતા, કારણ કે ઘણા સમયથી પોતાના પિતાશ્રી વિશ્વામિત્રની સાથે નીકળ્યા હતા, એટલે પિતાના દર્શન નહોતા થયા. ગુરુ વશિષ્ઠના દર્શનનો લાભ પ્રાપ્ત નહોતો થયો, એટલે ખૂબ આનંદમાં છે. જેવા વશિષ્ઠ મુનિએ પ્રવેશ કર્યો જનકપુરની અંદર, રામે તેઓને દંડવત પ્રણામ કર્યા. ગુરુનો પ્રથમ આદર કરે છે, ત્યાર પછી પોતાના પિતાને ગળે લગાવે છે. પિતા પણ ખૂબ આનંદમગ્ન બન્યા હોય છે. દરેકને ઉચિત ઉતારા એ આપવામાં આવ્યા છે. રાત્રિના સમયે બધા મિત્રો ભેગા થયા છે. રામના જે કઈ બાળ સખાઓ હતા એ બધા રામની બાજુમાં ગોષ્ઠી કરવા બેઠા છે. મિત્રો એ રામને પૂછે છે કે આ બધું કેમનું ગોઠવી દીધું? ઘરેથી નીકળ્યો તારે તો આ બધું કઈ આયોજન હતું નહીં, આ બધું કેમનું ગોઠવાઈ ગયું? ઋષિના યજ્ઞનું તો શું બાનું બનાવ્યું હતું, પ્રી પ્લાનિંગ હતું મનની અંદર? આ પ્રમાણે મિત્રો એ રામને આ પ્રકારે પૂછી રહ્યા છે. અમને જણાવવું તો હતું. એટલે બીજો મિત્ર કહે છે, બોલાવ્યા એટલો તો ઉપકાર માન, એકલો કરીને પછી અહીંયા આવી ગયો હોત. લગ્ન નહીં, આજકાલ ઘણા થાય છે ને, લગ્ન કરીને ઘેર પહોંચે ને એની માતાને કે મમ્મી તારી પુત્ર વધુને આશીર્વાદ આપ. પણ શેની પુત્ર વધુ? કઈ જાણ પણ ન કરી હોય, ડાયરેક્ટ સિવિલમાં કોર્ટ મેરેજ કરી દીધા હોય અને પછી ઘરે ખાલી કન્યાને લઈને જાય. એ કે ખરેખર રામે તો ઉપકાર કર્યો, આપણને ભૂલ્યા નથી. અચૂક આ લગ્નની અંદર બોલાવ્યા તો છે. એવી લગ્ન વિધિનો પ્રારંભ થવાનો છે. રામ ભગવાનના લગ્નનું મુહૂર્ત શિશિર ઋતુમાં માક્ષર સુદ 5મની પવિત્ર તિથિએ એ લગ્ન લેવાવાના છે. વૃશ્ચિકના સૂર્ય થયા છે, મીન લગ્નનો શુભ યોગ થયો છે. એ સમયે રામના લગ્ન લેવાવાના છે. અને વશિષ્ઠ ઋષિએ આદેશ આપ્યો કે વરઘોડો લાવવાની તૈયારી કરો. રામ હવે ઘોડા ઉપર પોતે આરૂઢ થવાના છે. દશરથે વશિષ્ઠને પૂછી લીધું. પ્રસ્થાનનો સમય એ નક્કી કરી લીધો છે. રામને વરરાજાનો પોશાક એ પહેરાવવામાં આવ્યો છે. વરરાજાના ડ્રેસીસ પણ પાછા જુદા હોય. આજે મહારાજે ધારણ કર્યો છે, ખૂબ સુંદર પોશાક એ મહારાજે ધારણ કર્યા છે. એવા જ કઈ પરિવેશની અંદર રામ પોતે સજ્જ બન્યા છે. દિવ્ય પીતાંબર ધારણ કર્યા, અલંકારો ધારણ કર્યા છે, માથે સાફો છે, પગની અંદર મોજડી ધારણ કરી છે. રામ હજુ તો રાજા બને એ પહેલા વરરાજા બનવા માટે તત્પર બની ચુક્યા છે. સાથે તેઓના મિત્રો પણ હતા, દેવર હોય, અણવર હોય, જાત જાતના બધા કેટલાય એ ભેગા થયેલા છે. રામ પોતે અશ્વ ઉપર આરૂઢ બન્યા છે. અશ્વને પણ શણગારવામાં આવ્યો છે. ઘોડા ઉપર પણ ઘોડાની આંખ જ દેખાય એટલો જ ભાગ ખાલી છે. બાકીના તમામ અંગો ઉપર
જાત જાતની ઝવેરાતનો સોનામોહર એ બધાથી ઘોડાને બરાબર શણગાર્યો છે. રામ એ પોતે ઘોડા ઉપર આરૂઢ થયા છે. પાછળ એ અયોધ્યાની સ્ત્રીઓ એ રામની લૂણ ખખડાવી રહી છે. રામની આગળ એ પોતે વધારી રહ્યા છે. તમામ દેવતાઓ પણ એ રામના આ લગ્નના દર્શન કરવા માટે પધાર્યા છે. એ સમયે બ્રહ્માજી પણ પોતે આકાશની અંદર પધાર્યા હતા અને બ્રહ્માજીને એક શંકા થઈ. જીન કરની કછુ કતહ્યું ન દેખી. બ્રહ્માજીને શંકા થઈ કે આવા સુંદર લગ્ન છે જનકપુરમાં, આટલું સુંદર આયોજન છે, પણ મારી રચના, આપણી કરેલી ગોઠવણ કેમ કઈ દેખાતી નથી? આ બધું બીજા માણસોએ આયોજન કર્યું હોય એવું જ લાગે છે, મારી ગોઠવણ અહીંયા કેમ કઈ દેખાતી નથી? હું તો આમ રચના કરનારો દેવ છું, છતાં પણ આપણું કઈ પ્લાનિંગ કેમ અહીંયા દેખાતું નથી? એટલે ઇન્દ્રને બ્રહ્માજીએ પૂછ્યું કે આપણો હિસ્સો કેમ આમાં જણાતો નથી? ઇન્દ્ર કે શિવજીને મળો. શિવજી કઈ પ્રત્યુત્તર આવશે? શિવજીની પાસે બ્રહ્માજી ગયા અને બ્રહ્માજી પૂછે છે કે આપણી રચના આ લગ્નની અંદર કેમ દેખાતી નથી? એ વખતે શિવજી કહે છે કે તમારું કાર્ય નથી, એમાં તમારી રચના કેમ દેખાય? શિવજી દ્રષ્ટાંત આપે છે કે બાળક પોતે ઘરની અંદર પોતે બેઠો હતો, એ સમયે માતા પિતાના લગ્નનું આલ્બમ એ પોતે જોવા લાગ્યો. અચાનક એના હાથની અંદર આવ્યું. બાળક એક પછી એક પેલા કાર્ડ ફોટોગ્રાફ ફેરવતો જાય છે અને મમ્મી પપ્પાના ફોટોગ્રાફ બધા લગ્નના જોઈને ખૂબ રાજી થઈ ગયો. અને પછી છેવટે બધો આલ્બમ પૂરો થયો અને છોકરો રડવા માંડ્યો. એના મમ્મી પપ્પાએ પૂછ્યું, છોક બેટા કેમ રડે છે? કાંઈ જવાબ ના આપે અને જોરથી પોતે રડવા જ લાગે છે. એ વખતે પૂછ્યું શા માટે રડે છે? એ કે આટલા મોટા આલ્બમમાં તમારા આટલા બધા ફોટા, મારો એકેય ફોટો કેમ નહીં? બેટા તારો ફોટો આમાં ક્યાંથી હોય? સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ કે એકાદ ફોટો તો મને વચ્ચે બેસાડીને પડાવો તો પેલા મંડપમાં તમે બેઠા છો ત્યાં, પણ તારો ફોટો આમાં ન હોય. એને કઈ રીતે સમજાવો કે મા બાપના લગ્ન થતા હોય એ વખતે દીકરાના ફોટા ક્યાંથી હોય? સિવાય કે બીજી વાર મોટી ઉંમરે લગ્ન કરતા છોકરા ભેગા જાનમાં જતા હોય છે, પણ બીજી વાર તો લગ્ન થતા હોય તો. પણ આ તો પ્રથમ લગ્નની અંદર આ પ્રમાણે એનો ફોટો ક્યાંથી હોઈ શકે? સમજાવવાનો પ્રયત્ન કરે છતાં પણ બાળક માનતો નથી. એમ શિવજીએ બ્રહ્માજીને સમજાવે છે કે આ તો બા અને બાપુજીના લગ્ન છે, એમાં તમારો ફોટો ના હોય. આ રામ અને આ સીતાના લગ્ન થઈ રહ્યા છે, એની અંદર તમારી રચના એ કોઈ રીતે ન હોઈ શકે. રામની સવારી એ પોતે મંડપે પહોંચી છે. જાનૈયા જે કે રામની સાથે હતા, અયોધ્યાની સ્ત્રીઓ એ બધી મંગળ ગીતો ગાવા લાગી છે, વરના વખાણ કરવા લાગી છે. સાથે લીધેલો સ્ટાફ હોય ને એ બધો આ બાદથી આના વખાણ કરે, સામેના પક્ષવાળા પેલાના વખાણ કરે. સુનયના સીતાજીના માતા એ મંગળ દીપ પ્રગટાવી અને વરને પોંખવા માટે, સ્વાગત કરવા માટે પધાર્યા છે. આરતી દ્વારા એ રામનું સન્માન કર્યું, સ્વાગત કર્યું. બધાને વંદન કર્યા પછી રામ એ પોતે સુવર્ણ સિંહાસને પોતે બિરાજિત થયા છે. ચોરી મંડપની અંદર જનકે બધાનો આદર સત્કાર કર્યો. મંડપ ચિક્કાર ભરાઈ ગયો છે. વિશ્વકર્માએ એટલો સુંદર મંડપ બનાવ્યો હતો, એટલી સુંદર ગોઠવણ કરી હતી કે જે વાંસ ગોઠવ્યા હતા એ વાંસની અંદર એવા કાણા બનાવ્યા હતા, કાણા પાડ્યા હતા કે એની અંદરથી પવન પસાર થાય તો જેવો વાંસળીની અંદરથી સૂર રેલાય એટલો સુંદર અવાજ. જેમ આજકાલ લગ્નની અંદર શહનાઈનું મ્યુઝિક મૂકી દે, વખતે તો આવી કેસેટની કઈ શોધ નહીં થઈ હોય. એટલે આ પ્રકારે વિશ્વકર્માએ રચના કરી હતી કે પવન પસાર થાય એની અંદરથી જાત જાતના વાજિંત્રનો અવાજ એ સંભળાતો હતો. સ્તંભે સ્તંભે એ કાચ જડ્યા હતા, મોતી જડ્યા હતા. જે કઈ જાનૈયાઓ આવ્યા હોય ને વાળ વિખરાઈ ગયા હોય, કાચમાં જોઈ જોઈને પાછા વાળ સેટ કરવા લાગ્યા છે, પોતાના કપડા સેટ કરવા લાગ્યા છે. અને જે કઈ પ્રકાશ આવતો હતો એ કાચ દ્વારા એ પરાવર્તિત થઈ અને લોકોના મુખ પર પડતો હતો. દરેક લોકોના મુખ પણ એ પ્રકાશિત દેખાઈ રહ્યા છે, દરેકના મુખારવિંદ એ ચમકી રહ્યા છે. એ વખતે વશિષ્ઠ ઋષિએ પોતે આદેશ આપ્યો, બેગી કુંવરી અબ આન હું જાય, કન્યાને જલ્દી અહીંયા લઈ આવો, મુહૂર્ત જાય છે, કન્યા પધરાવો સાવધાન. એ પ્રમાણે આદેશ આપવામાં આવ્યો છે. સીતા અને તેની સખીઓ એ શણગારથી સજ્જ કરે છે. મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. સીતાજી પોતે આ મંડપની અંદર પ્રવેશ કરે છે. તેઓની પાછળ પાછળ તેઓની સખીઓ છે. સીતાના વખાણ થઈ રહ્યા છે. રામના મિત્રો એ બધા જોવા માટે તત્પર બને છે કે આપણો દોસ્તાર એ અહીંયા આવ્યો છે, ધનુષ્ય ભંગ કર્યો, સામે પાત્ર કેવું છે જોઈ તો લઈએ. એટલે બધા તત્પર થયા છે સીતાને જોવા માટે. સીતાની પાછળ જે કઈ બધી સખીઓ હતી એ રામની ટીકા કરવા લાગી છે. લગ્નમાં રિવાજ હતા ફટાણા ગાવાના, અત્યારે છે કે નહીં ખ્યાલ નહીં, પરંતુ ફટાણા ગાઈને અને ખરેખર ફટાણા સાંભળ્યા હોય એને ખબર પડે, મોઢા વટાણા જેવા થઈ જાય. આવડું મોઢું મોટું હોય ને બધું સાવ નાનું થઈ જાય, ખરેખર મોઢું ભાગી નાખે એવા જાત જાતની ગાળો બધી આપતા હોય છે. એ ગાળો સાંભળી અને ખરેખર આપ બધા જ ખરેખર સ્થિત પ્રજ્ઞ હશો તો જ આ બધું સહન થાય. પેલા જે જૂના જમાનાના બેઠા હશે
આમ કોઈનો એક શબ્દ પણ સાંભળી ન શકીએ, પરંતુ લગ્નની અંદર જાય ત્યાં નાક ખેંચશે અને જાત જાતની ધમાલ કરશે અને ગાળો સંભળાવશે અને જાત જાતના અપશબ્દો બોલશે કે તારી માએ જાંબુ ખાધા એટલે તું કાળો મેસ જન્મ્યો છે. આવું બધું પણ ઘણું બોલે છે, પણ છતાં પણ આ બધું સહન કરી લે છે, કારણ કે નક્કી કરીને આવ્યા છે કે છોકરીને લઈને જવી છે. એ બધું સહન કરી લે છે. એ વખતે સ્થિત પ્રજ્ઞતા જોવા મળે અને વશિષ્ઠને જ્યારે સીતાજીનું આગમન થઈ ગયું છે એ વખતે એક ક્રાંતિકારી વિચાર આવે છે. વશિષ્ઠના મનની અંદર એક ક્રાંતિકારી વિચાર આવ્યો. તેઓએ જનકને નજીક બોલાવ્યા અને જનકને વાત કરતા કહે છે કે આપની પુત્રી સીતાના લગ્ન તો થવાના છે, પરંતુ આપને એક નાની પુત્રી ઉર્મિલા છે અને સાથે સાથે આપના નાના ભાઈ કુશધ્વજ, એ કુશધ્વજને 2 દીકરીઓ છે, શ્રુતકીર્તિ અને માંડવી. સાથે સાથે અમારા જે કઈ રાજા છે દશરથ, એને પણ 4 દીકરા છે. એકનું તો ગોઠવાયું છે, બાકીના 3 કુંવારા છે. તમારા ત્યાં પણ 3 દીકરીઓ કુંવારી છે, તો એક મંડપમાં શા માટે ન ગોઠવાઈ જાય? મારી ઈચ્છા આવી છે, શું આપનો મત શું છે? જનક પણ ખૂબ રાજીના રેડ થઈ ગયા, બહુ ઉમંગમાં આવી ગયા કે ખરેખર કરવા જેવું આ છે. અને ખરેખર જનકે પણ પોતે નિર્ણય લઈ લીધો. સુનયનાને આદેશ આપ્યો કે 3 દીકરીઓને શણગાર સજીને લાવવામાં આવે. બાકીની ઉર્મિલા, શ્રુતકીર્તિ અને માંડવી 3 જે દીકરીઓ હતી એને પણ દુલ્હનના પરિવેશની અંદર તૈયાર કરવામાં આવી છે. આ તરફ 3 ભાઈઓ, લક્ષ્મણ તો સાથે જ હતા, પણ ભરત અને શત્રુઘ્ન જે ત્યાંથી પધારેલા હતા એને પણ નવા પોશાક જે કંઈ સાથે લાયા તે બધા ધારણ કરવામાં આવ્યા છે. અચાનક આ તો કામ રામે કર્યું, બાકીના 3ને લાભ થઈ રહ્યો છે. એ 3 બધા તત્પર થઈ ગયા છે. રામના સીતાજી સાથે લગ્ન થવાના છે, ભરતના માંડવી સાથે, લક્ષ્મણના ઉર્મિલા સાથે અને શત્રુઘ્નના શ્રુતકીર્તિ સાથે લગ્ન થવાના છે. એક સાથે બધા તૈયાર થઈ ગયા છે, 4 વરઘોડિયા, અને એક ચોરી મંડપની અંદર જ બધાના લગ્ન ગોઠવાઈ રહ્યા છે. મને લાગે છે કે સમૂહ લગ્નનો પ્રારંભ રામચંદ્ર ભગવાને કર્યો હતો. આ સમૂહ લગ્નની સૌ પહેલી શરૂઆત વશિષ્ઠ ઋષિએ ક્રાંતિકારી વિચાર આપી અને પ્રારંભ કર્યો. તો ઘણીવાર ગણાને લાગે ને સમૂહ લગ્નમાં લગ્ન નથી કરાવતા, એ કે આપણી વેલ્યુ શું, આપણી પ્રેસ્ટીજ શું? જાહેરમાં ભેગા લગ્ન થઈ જાય તો આપણે ફટાકડા ફોડી ના શકાય, બીજો ખર્ચો ના થાય, અને લોકોને એવું લાગે કે જાહેરમાં પરણી દીધા એક સાથે 2 દીકરા દીકરીઓને, આપણી કઈ કિંમત ના રહે. પરંતુ રામની કિંમત પણ રહી છે. સમૂહ લગ્ન કરીએ ને તો એમ માનવું કે આપણે રામના માર્ગે ચાલ્યા છીએ. એટલે રામ ભગવાને આ પ્રમાણે સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો. ચોરીની અંદર અગ્નિકુંડ એ પ્રગટાવવામાં આવ્યો છે. 4 વરઘોડિયા ત્યાં બેઠા છે, વિધિની અંદર જોડાયા છે અને વિપ્રો બધી વિધિ કરવા લાગ્યા છે. નમઃ પરમાત્મને યથા જ્ઞાનીને યથા મિલિતોપચાર દ્રવ્યહી, સંતો જે વિધિ કરાવે છે એ બધી વિધિ થવા લાગી છે. શ્રી હરિ પૂજન વંદન સ્મરણ પૂર્વકમ શ્રી જનક નામનઃ મહોદયસ્ય પુત્ર્યાઃ શુભ વંશોત્પન્નાયાઃ શ્રી લક્ષ્મી રૂપિણ્યાઃ શ્રી સીતા નામનાયાઃ કન્યાયાઃ શ્રી દશરથ નામનઃ મહોદયસ્ય સૂતેન શુભ વંશોત્પન્નેન શ્રી વિષ્ણુ રૂપેણ શ્રી રામચંદ્ર નામના વરેણ સહ અદ્ય માસોત્તમે માસે માર્ગશીર્ષ માસે શુક્લ પક્ષે શુભ પુણ્ય તિથૌ પંચમ્યામ તિથૌ કરિષ્યમાણ વિવાહસ્ય વાગ્દાન આખ્ય કર્મ અહં કરિષ્યે. એ પ્રમાણે બધી વિપ્રો વિદ્વાનો વિધિ કરાવવા લાગ્યા છે. 4 વરઘોડિયાની વિધિ થવા લાગી છે. મંગળ ફેરા ફરવાનો વિધિ એનો પ્રારંભ થાય છે. 4 ફેરા એ ફરવાના છે. 4 ફેરા એ 4 પુરુષાર્થનું પ્રતીક છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મની અંદર પતિ અને પત્ની હંમેશા સાથે રહેવાનું છે, એનો એક ફેરો ફરવામાં આવે છે. અર્થનો એક ફેરો છે, કહેતા કે અર્થ ઉપાર્જન તો પતિ કરતા હોય છે, પરંતુ આજના આધુનિક જમાનામાં સુશિક્ષિત જમાનાની અંદર સ્ત્રીઓ પણ નોકરી કરે, એટલે અર્થ ઉપાર્જનમાં સ્ત્રીઓ પણ એટલી સહભાગી બને છે. કદાચ સ્ત્રી નોકરી ન કરતી હોય તો પોતાનો પતિ જે કંઈ કમાણે એનું સુંદર આયોજન કરે, કરકસર દ્વારા ઘર ચલાવે, એ પણ અર્થની અંદર સહભાગી થઈ કહેવાય. એટલે બીજો ફેરો એ અર્થનો છે. કામ વિષય ભોગનો એ ત્રીજો ફેરો છે. અને મોક્ષ માર્ગે ભગવાનની ભજન ભક્તિ કરવામાં પણ આપણે કંઈક સાથે ચાલવાનું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, સાથે સાથે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ પણ આપણા જીવનની અંદર સાથે જ આપણે આત્મસાત કરીશું, એવી કંઈક વિભાવના સાથે એ ફેરા ફરવામાં આવે છે. રામ આગળ હોય છે, સીતાજી પાછળ હોય છે. એ વખતે બધા મિત્રો રામને કહે છે કે રામ જલ્દી બેસી જા, પેલા બેસી જઈએ તો આપણે લાભ થાય, નહીં તો સીતા જો પેલા બેસી ગયા તો આખું જીવન એનું જ રાજ ચાલશે. આ બધું કઈ વિધિ હોય છે ને, આમાંથી બેઠેલા હશે ને ખબર હશે, જે ફર્યા હશે એને. અને અહીંયા કહે છે કે રામ જલ્દી બેસી જા, પેલો ગોઠવાઈ જા આસન ઉપર. જો સીતા પેલી બેસી ગઈ તો આખી જિંદગી સીતાનું ચાલશે. રામ કહે છે ભાઈ સાહેબ પેલા બેસે એનું ચાલે એવું ક્યાં છે? પૂછો ના, બધાને ઘણા પેલા બેઠા તોય કોનું ચાલે છે? આમાંથી ઘણા આપણે પહેલા જ બેઠેલા છીએ તો અહીં ક્યાં આપણું ચાલે છે?
એટલે કે છે પહેલા બેઠા ને એનું જ પહેલું ચાલે આખી જિંદગી સુધી, એવું કંઈ નથી. એટલે અહીંયા એ પ્રકારે વિધિ થવામાં આવે છે, છતાં પણ લોકોને આનંદ હોય, વિધિમાં સામેલ થાય છે. ભારતીય સંસ્કૃતિ અંદર આ વિવાહને પણ એક પ્રકારે સંસ્કાર ગણવામાં આવ્યો છે. ડોંગરેજી મહારાજ પોતે કહેતા, વિવાહ એ કામની વૃદ્ધિ માટે નહીં પરંતુ કામના સંકોચ માટે કરવામાં આવે છે. લોકોની વૃત્તિ એ ઠેર ઠેર બધે ભટકતી હોય, એને એક સ્ત્રીની અંદર કેન્દ્રિત થઈ શકે અને પોતે ગૃહસ્થાશ્રમમાં જોડાય, એના માટે એ વિવાહનું નિર્માણ છે. સંતાન પ્રાપ્તિ માટે ઉપનિષદની અંદર લખ્યું છે કે પ્રજાનો એ પોતે પ્રજા ઉત્પન્ન કરી અને પોતાનો વંશવેલો ચાલુ રાખી શકે, એના માટે પણ વિવાહની એ પ્રથા છે. કેટલાક સંતો કથાકારો કહે છે કે વિવાહ એ સાયકલના બે પૈડાને સ્થાને છે, પતિ અને પત્ની. એમાં પતિ છે એ પ્રથમ પૈડાને સ્થાને છે, દિશા નક્કી કરવાનું કામ એ પ્રથમ પૈડાનું છે અને પાછળથી બળ અને ગતિ આપવાનું કામ એ પાછળના પૈડાનું છે. એ બંને જણાએ ભેગા મળીને અને કોઈક નિશ્ચિત સ્થાને એ ભગવાનના ધામ તરફ એ ગતિ કરવાની છે. રવિશંકર મહારાજ તો પોતે કહેતા કે લગ્ન ગ્રંથિથી જ્યારે જોડાઈએ પતિ અથવા તો પત્ની, એ વખતે મનમાં એવી ભાવના ન હોવી જોઈએ કે આવનારું પાત્ર મને સુખી કરશે, પરંતુ આવનારા પાત્રને હું સુખી કરીશ, એવી ભાવના પ્રત્યેક વ્યક્તિએ પોતાના મનમાં રાખે તો એ લગ્ન જીવન સુખેથી ચાલી શકે. અનુકૂળ થવાનો આ વિધિ છે, પરસ્પર એકબીજાની સાથે મેચ થવાનો આ વિધિ છે. થોડાક વર્ષો પહેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ બોચાસણની અંદર બિરાજમાન હતા. બોચાસણની અંદર હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણનો ખંડ છે, ત્યાં પોતે દર્શન કરવા માટે ગયા અને લક્ષ્મીજીના કપાળની અંદર પીળો ચાંદલો હતો. એટલે સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો કે લક્ષ્મીજીના બાલની અંદર પીળો ચાંદલો શા માટે છે? ચાંદલો એ તો કુમકુમ, એ સૌભાગ્યનું પ્રતીક છે, એ લાલ કલરનો હોવો જોઈએ. એટલે સાથે એક સંત હતા, એમણે વાત કરી કે બાપા તમને ખબર ના પડે, આપણે જૂના જમાનાના, અત્યારે મેચિનનો જમાનો છે. જેવી સાડી પહેરી હોય એવા જ બક્કલ ને એવા જ સેન્ડલ ને એવા જ ચાંદલા. અહીંયા લક્ષ્મીજીને પીળી સાડી છે એટલે એ પ્રમાણે પીળો ચાંદલો એ સાડી સાથે મેચ થાય એટલે કર્યો છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે લક્ષ્મીજીને સાડી સાથે મેચિંગ કરવાનું છે કે જેની સાથે રહેવાનું છે એવા નારાયણ સાથે મેચિંગ કરવાનું છે? આજે મેચિંગ સાડીઓ સાથે, કપડા સાથે મેચિંગ બધા કરે છે, પણ જેની સાથે અખંડ રહેવાનું છે એની સાથે ઘણીવાર એ મેચિંગ થતું નથી. એટલે પ્રશ્ન સર્જાય છે. પહેલા તો આમાંથી ઘણા બધા જે પરણેલા હશે કોઈ જોવા નહીં ગયા હોય, એના મા બાપ જોવા ગયા હશે અને લગ્ન નક્કી કરી દીધા હશે. ઘણા તો ચોરીમાં જોવે, ચોરીમાં લાજ કાઢવાના રિવાજ હતા, મોઢું ત્યાંય ખબર ના પડે, ઘેર જાય પછી ખબર પડે કો આવા બાપા પસંદ કરીને આયા છે. અને તોય પછી આખી જિંદગી સુધી ચાલતું હતું. આજે 17 ઠેકાણે જોઈ આવ્યો હોય તો હનીમૂન કરવા જાય ત્યાંથી છૂટો પડીને આવે, હનીમૂન કરવા ગયો હોય ને ત્યાંથી છૂટાછેડા લઈને આવે. આટલું બધું જોયા પછી પણ કેમ? પ્રશ્ન થાય છે. જાત જાતે લોકો લગ્ન કરે છે. અમેરિકામાં એક ભાઈએ સંકલ્પ કર્યો કે દુનિયામાં કોઈએ લગ્ન ન કર્યા હોય એવા લગ્ન આપણે કરવા છે. ક્યાંથી લગ્ન કરવા? એ કે હવામાં લગ્ન કરવા છે. અને પછી આકાશમાં વિમાનની અંદર પોતે બેઠા, 15-20 હજાર ફીટ હાઈટ ઉપર વિમાન ગયું અને પછી પ્રેમી ને પ્રેમિકા અંદર પેલું પેરાસૂટ ધારણ કરીને ઉપરથી પડ્યા. ભેગો એક બામણ નહીં લઈ ગયા હતા વિધિ કરાવવા, એને હેઠો નાખ્યો અને હવાની અંદર પછી વિધિ કરાઈ. આ પ્રમાણે મંત્રોચ્ચાર કરીને એકબીજાને વીંટી પહેરાઈ અને પછી ગૌરવ અનુભવે કે આખી દુનિયામાં કોઈએ લગ્ન ન કર્યા એવા હવામાં આપણે લગ્ન કર્યા. પણ એ વરરાજાને ખબર નથી આગુ પાછું થયું, બધી હવા નીકળી જવાની છે. હવામાં લગ્ન કરે કે ગમે ત્યાં લગ્ન કરે. પેલા મુંબઈની અંદર દરિયામાં લગ્ન કર્યા, દરિયાની અંદર કૂદકો મારશે અને 150-200 ફીટ ઊંડાઈએ પોતે જશે અને પેલા સ્વિમિંગના કોસ્ચ્યુમ ડ્રેસીસ પહેરેલા હોય એમાં આપણે ભેગા લઈ જાય, એકબીજાને વીંટી પહેરાવે. આ પ્રમાણે પાણીમાં લગ્ન કરે છે. જાત જાતની રીતે લગ્નમાં ખર્ચો કરશે, આલ્બમ બનાવશે અને વિડીયો, વીસીડી, ડીવીડી બધું તૈયાર કરશે. પણ જો સ્વભાવ સેટ ના થયા પછી આલ્બમ કોઈ લેવા તૈયાર થતું નથી. હા, એ કે નથી જોવા તારા ફોટા. ઘણા કોર્ટની અંદર આલ્બમ પડી રહ્યા છે, કોર્ટની અંદર વીસીડીઓ પડી રહી છે. આપણી વીસીડી લગ્નની આપણા છોકરા જોવા તૈયાર નથી. આમાંથી કેટલાય પોતાના આલ્બમ રોજ જોતા હશે, કેટલા વીસીડી જોતા હશે. આપણા દીકરાને કહેજો કે બેટા અમારા લગ્નની જો ને, એ કે પપ્પા તમારા કરતા પેલા શાહરૂખ ખાન, સલમાનમાં વધારે મજા આવે છે. આપણા ફિલ્મ કોઈ જોવા તૈયાર નથી. છતાં પણ માણસો સતત એ ખર્ચો કર્યા કરે છે. આ બધું કરે પરંતુ જો સાથે સ્વભાવ સેટ ન થાય તો લગ્ન જીવનની અંદર વિચ્છેદ એ થઈ શકે છે. લગ્ન એટલે શું? પ્રેમ એટલે શું? એક લેખકે ખૂબ સુંદર વાત કરી છે. લવ ઇઝ નોટ લુકિંગ ઇનટુ ઈચ અધર્સ આઈઝ. લવ, પ્રેમ એટલે એકબીજાની આંખ સામે જોયા કરવું, એ પ્રેમ નથી. લવ ઇઝ નોટ લુકિંગ ઇનટુ ઈચ અધર્સ આઈઝ બટ લવ ઇઝ ટુ લુકિંગ ઇનટુ સેમ ડિરેક્શન. એક દિશામાં જોવું, એક રુચિ સાથે જીવન વિતાવવું, એને લગ્ન એ પ્રથા કહે છે, એને વિવાહ કહે છે. લગ્નની અંદર સપ્તપદીની વાતો પણ આપણા શાસ્ત્રોમાં આવે છે. ઈશ એકપદી ભવ
પહેલું પગલું એ અન્ન માટે ભરે, જે વર અને કન્યા. બીજું પગલું ઉર્જે દ્વિપદી ભવ, શરીરના બળ માટે ભરે. રાયસ્ય પોષાય ત્રિપદી ભવ, સંપત્તિ માટે, સુખચેન માટે. ચોથું સંતતિ માટે. પાંચમું કુદરતી માટે, પંચ યજ્ઞ કરવા માટે. છઠ્ઠું અને સરલા સપ્તપદી ભવ, પત્ની માટે. એ આ પ્રમાણે સાતમું પગલું એ ભરે. એ પ્રમાણે સપ્તપદીની વાતો પણ આપણા શાસ્ત્રોની અંદર એ લખેલી છે. ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર ત્યાગાશ્રમનો મહિમા તો છે જ, ત્યાગાશ્રમ અધિક છે, પરંતુ સાથે સાથે ગૃહસ્થાશ્રમ એ કઈ ગૌણ ન્યૂન બની જતો નથી. ભગવાન સ્વામિનારાયણ તો વચનાવૃતમાં લખે છે કે ત્યાગી અને ગૃહીનો કોઈ જ મેળ નથી, કલ્યાણ તો બંનેનું સરખું એ થાય છે. ગૃહસ્થાશ્રમની અંદર રહ્યા હોય તો પણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે ધન્યો ગૃહસ્થાશ્રમ. પરંતુ ગૃહસ્થાશ્રમ એ ધન્ય ક્યારે બની શકે એનો ખૂબ સુંદર શ્લોક ચાણક્ય નીતિની અંદર ચાણક્ય પોતે લખે છે. સાનંદમ સદનમ સુતાસ્તુ સુધીય. શું વાત કરે છે ચાણક્ય? સાનંદમ સદનમ સુતાસ્તુ સુધીય, કાંતા પ્રિયા લાપિની, ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયોષિતિરતિ, સ્વાજ્ઞા પરા સેવકા, આતિથ્યમ હરિપૂજનમ પ્રતિદિનમ, મિષ્ટાન્નપાનમ ગૃહે, સાધો સંગમ ઉપાસતે ચ સતતમ, ધન્યો ગૃહસ્થાશ્રમ. જે કઈ બધા ગૃહસ્થો બેઠા છે આપણે ધ્યાનથી સાંભળીએ. ધન્યો ગૃહસ્થાશ્રમ ક્યારે છે એના એક એક લક્ષણ પોતે જણાવે છે કે સાનંદમ સદનમ, જેનું સદન કહેતા કે ઘર એ આનંદ યુક્ત હોય, જેના ઘરની અંદર હંમેશા આનંદમય વાતાવરણ રહેતું હોય, જેને ખુશ થવા માટે હસવા માટે શાબુદ્દીનની કેસેટ મૂકવી ના પડતી હોય, જોક્સની કેસેટો મૂકે પછી જ ઘરના સભ્યો હસી શકે એવું ન હોય. હંમેશા ઘરની અંદર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું રહેતું હોય. ઘરની અંદર ઘણાના મોઢા ચડાયેલા જ રાખીને ફરતા હોય. ઘરની અંદર જાત જાતનો કકળાટ ચાલુ જ હોય, એટલે જ કાળી ચૌદસે કકળાટ મૂકવા જવું પડે છે ને, નહીં કકળાટ કાઢવા જાય છે. પણ આપણા ઘરમાં કકળાટ હોય તો કાઢવો પડે ને. શા માટે કકળાટ ભેગો થાય? કારણ કે આપણે જ્યાં સુધી કાળી ચૌદસે વડા મૂકવા બહાર જવું પડે છે ત્યાં સુધી સમજવું કે હજી ઘરમાં કકળાટ ગયો નથી. કકળાટ સત્સંગી થયા પછી પણ રહી જતો હોય છે. એટલે કે છે આનંદ યુક્ત એ દરેકના મુખ હોય, પરસ્પર એકબીજાને જોઈને એ આનંદ પામે. એ સાનંદમ સદનમ હોય તો ધન્યો ગૃહસ્થાશ્રમ. બીજું લક્ષણ કે છે સુતાસ્તુ સુધીય, દીકરાઓ એ સુધીય હોય, બુદ્ધિમાન હોય, હોના હાઈટ કરે એવા છોકરા હોય તો પછી ધન્યો ગૃહસ્થાશ્રમ ન કહેવાય. દીકરાઓ કઈ બુદ્ધિશાળી હોય. સાથે સાથે કે છે કાંતા પ્રિયા લાપીની. કાંતા એટલે સ્ત્રી, પત્ની એ કેવી હોવી જોઈએ? બોલે એવી. બોલે એવા તો બધાને પ્રાપ્ત થતા જ હોય છે, પરંતુ કેવું બોલે એવા? પ્રિયા લાપીની, મધુર ભાષિણી સ્ત્રી એ હોવી જોઈએ. કનેક્ટિકટ યુએસએ નું એક શહેર છે, એની અંદર કંઈક પ્રસંગ એવો બન્યો કે દારૂના બારનો એક માલિક હતો. એ માલિક પોતે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યો પછી પતિની સગળી આવક મિલકત એ પત્નીને જ મળે, પરંતુ માણસ વસિયતનામું કરતો ગયો હતો. પેલી પત્ની અધિકાર જમાયો કે બધી મિલકત મને જ મળવી જોઈએ, પરંતુ પેલા વકીલે વાત કરી કે આની અંદર વસિયતનામામાં એક શરત લખી છે, વાંચો. અને પછી શરત લખેલી વાંચી. શરતની અંદર શું લખ્યું હતું? પતિએ મરતા મરતા કે દર વર્ષે જ્યારે મારી મૃત્યુ તિથિ આવે એ સમયે છાપામાં મોટા અક્ષરે જાહેરાત આપવાની મારી પત્નીએ કે મેં મારી જીભ ટૂંકી રાખી હોત તો મારો પતિ વધુ જીવ્યો હોત તો બધી મિલકત આપું. શું શરત રાખી હતી? જો મારી જીભ મેં ટૂંકી રાખી હોત તો મારો પતિ વધુ જીવ્યો હોત. આવી રીતે જો સહમત થાય તો મારી સગળી મિલકત એ મારી પત્નીને આપું. ઘણીવાર પતિદેવનું આયુષ્ય ઘટાડવામાં સ્ત્રીઓનો પણ ફાળો આ પ્રકારે હોય છે. એટલે અહીંયા કે છે કાંતા પ્રિયા લાપીની. પછી કે છે અભિષ્ટ ધન હોય, બાર સાંધેને તેર તૂટે એવી પરિસ્થિતિ ઘરની હોય તો ગૃહસ્થાશ્રમની અંદર પણ દુઃખની વાતો. ઘણા અમને કહે છે કે સ્વામી પહેલા સત્સંગ ના મળ્યો, નહીં તો અમે સાધુ થઈ જાત. આમ કંઈ થાય એવા નથી હોતા. આ તો ઘરમાં આર્થિક તકલીફ પડે, જાત જાતના પ્રશ્નો આવે ને એટલે બધી મીઠી મીઠી વાતો આપણને કરતા હોય. પરંતુ અહીંયા કે છે અભિષ્ટ ધન હોય. પછી કે છે સ્વયોષિતી રતિ, પત્નીમાં એ પતિને પ્રીતિ હોય. જેમ પત્નીની ફરજ છે, જેમ સતીના ધર્મો છે, એમ કેટલાક સતાના પણ ધર્મો એ શાસ્ત્રની અંદર ઉલ્લેખ આવે છે. પત્ની વ્રતા હોય, બીજે ફાંફા મારતો હોય ત્યાં સુધી એને ધન્ય ગૃહસ્થાશ્રમ ન કહેવાય. એ પતિએ પણ પોતાનું જીવન એટલું શુદ્ધ ચારિત્રયુક્ત એ બનાવવું પડે તો ધન્ય ગૃહસ્થાશ્રમ કહેવાય. પછી કે છે આતિથ્યમ,
અતિથિનો સત્કાર એ જે ઘરની અંદર થતો હોય. ભારત વર્ષની અંદર વેદોમાં વિભાવના છે, અતિથિ દેવો ભવ. અતિથિનો આદર અને સત્કાર કરવાનો છે. આજકાલ ઘણીવાર કેવી પ્રશ્નો એ ઘરમાં સર્જાતા હોય. મહેમાનને કોઈ ભાવ ન પૂછે, મહેમાન આવે ને ઘરની અંદર અડધો કલાક બેઠા હોય, કઈ ના લાવે, પાણીનું પણ ન પૂછે, અને પેલો બિચારો કંટાળીને ઉભા થવાની તૈયારી કરતો હોય, ત્યાં ગ્લાસ લઈને આવે. પેલાને લાગે કે છેવટે છેલ્લે કદાચ શરબત આવ્યું લાગે છે, જોવે તો સાદું પાણી જ હોય. સાદું પાણી પીવડાવે ને પછી છેવટે કંટાળે ને પછી ઉભો થવા જતો હોય, અને પછી પેલા યજમાન શું બોલે, બસ ખાલી પાણીમાં જ પતાઈ દીધું, નથી બેસવું, અમારે તો ઘણું ખાવું પીવું હતું, પણ આપો તો ને. ખાલી પાણીના ગ્લાસની અંદર જ પતાઈ દે, ઉભા થવા જાય અને પછી વાતો કરે, આવજો ત્યારે, આ બાજુથી નીકળો ત્યારે અહીંયા અચૂક આવતા જજો. શું કરવા? પાણીનો પાલો પીવા. બહાર ઘણી પરબો છે, ત્યાં પી ના લઈએ, પણ ખાલી એક પ્રેમ ભાવનાથી આટલું આપી ના શકે. વળી પેલાને વળાવતા વાત કરે કે અમે નવરા છીએ, તમારે તો પાછા ઘણા કામ હોય, એટલે તમે તો સમય ફાળવી ન શકો. ચા પીવાનો ટાઈમ તમને ક્યાં મળે છે? પીવી તો છે પણ પાવતો ને, ટાઈમ તો ઘણો છે, પણ ઘણી વાર પાઈ ના શકે. નીકળતા હોય ત્યારે શું શોધો છો? ચપ્પલ શોધો છો? એમ કરીને ચપ્પલ પણ આપે. અને પછી મૂકવા જાય, વળાવવા જાય. ગામમાં રિવાજ હોય છે, એસટી સ્ટેન્ડે મૂકવા જાય. હા, ઘણા બધા મહેમાન આવ્યા હોય ને એને વળાવવા જાય. અડધો કલાક બેસે, ઘણી વાર બસ લેટ આવી હોય, અને પછી કલાક સુધી બસ ના આવે તો ઘરે પાછા ના લઈ જાય. ત્યાં યજમાન બેસી રહે, અને પછી કલાક પછી બસ આવે ને પેલો બસમાં ચડ્યો હોય, અને પછી નીચે યજમાન ઉભા બારીમાંથી શું કે, બસ જતા રહેવું છે, રોકાઈ ગયા હોત તો. કલાક ઉભો રહ્યો તાર રોકવાનો વિચાર આવતો નથી. એવો પેલાને વિચાર આવે કે બારીમાંથી હાથ ખેંચીને આને એ ભેગો લેતો જવું. એટલો બધો ગુસ્સો ચડે. આમ અતિથિ સત્કારની ભાવના એ ભૂસાતી જતું એવું લાગે. મોડી પડી ભક્તિ ને મોડા પડ્યા ભાવ. પેલા તો ઉભા થઈને ભેટતા ને હવે તો બેઠા આવો. આ પ્રકારે એ ગુણવત્તા એ ઘસાતી જતી એવું લાગે. પરંતુ સાચું ઘર, સારું ઘર, ધન્ય ગૃહસ્થાશ્રમ કોને કહેવાય? આપણા ઘરે કોઈ અતિથિ આવે એનો યોગ્ય આદર સત્કાર એ થતો રહે. સાથે કે છે હરિપૂજનમ સતતમ, હરિપૂજનમ પ્રતિદિનમ. ભગવાનનું પૂજન જે ઘરની અંદર, પ્રત્યેક ઘરની અંદર થતું હોય એને જ આદર્શ ઘર કહેવાય. મોટા બંગલા બાંધી દીધા 5-5 માળના એટલે ધન્ય ગૃહસ્થાશ્રમ થઈ જતું નથી. જે ઘરની અંદર મંદિર હોય, આજે આપણને હિન્દુના સંતાનોની અંદર પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ઘરની અંદર જાતના રૂમ બનાવશે, મોટા આલિશાન રૂમ બનાવશે. અરે સંડાસ બાથરૂમમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, એમાં ટાઇલ્સો લગાવશે, છેક સીલિંગમાં ટાઇલ્સો લગાવે. હવે ત્યાં ક્યાં તાળોટવા જવાનું છે? ઉપર સંડાસની અંદર ત્યાં ટાઇલ્સો લગાવશે, ફુવારા લગાવશે, ટબ લગાવશે, અંદર મોટા બિગ સાઇઝના અરીસા ગોઠવશે. પણ જયારે ઘર મંદિર બનાવવાનું થાય તો ઘર મંદિરનો કોઈ વિચાર જ નહીં. બેડરૂમમાં મોટા ઝુમ્મર લગાવશે, ડ્રેસિંગ રૂમમાં લગાવશે, અને જયારે ભગવાનના રૂમનો સીડી નીચે એકાદો ગોખલો રાખી દેશે, અને એમાં પેલા પુઠ્ઠા પાથરી દીધા, જીરોનો બલ્બ, સંડાસમાં હોનો ગોળો, ભગવાન આગળ જીરોનો બલ્બ. કેટલે આ પ્રકારે ખરેખર આપણે ભગવાનને એક સંડાસ જેટલા, એક બાથરૂમ જેટલા પણ ગણી શકતા નથી. ભગવાનનું ઘર મંદિર આપણે એટલું સારું બનાવી શકતા નથી. સાઉથની અંદર તો માણસોના મકાન બનતા હોય એ વખતે આર્કિટેક્ટ જે કઈ હોય, એન્જિનિયર હોય, એ લોકો ડિઝાઇન જેવી કરે. પહેલા ભગવાનના મંદિરનો વિચાર કરે અને પછી બાકીના બધાના કમરાઓનો, રૂમનો વિચાર કરે. એટલે આદર્શ ઘર એને કહેવાય કે સાથે ભગવાનનો એક કક્ષ હોય. ભગવાનનો કક્ષ તો ઘણાના ઘરમાં આમાંથી હશે, પણ સાથે પૂજન થયા કરે. ઘણાને પૂછે માળા ફેરવો છો? હા ફેરવી, એક ખીલીથી બીજી ખીલીએ. એમ માળા નથી ફેરવવાની, માળા આગળ બેસીને ફેરવવાની છે. આ બાજુ આ ખીલીએ નડતી હોય એટલે પેલી ખીલીએ ભરાવે, બીજી ખીલી નડતી હોય એટલે બીજી ખીલીએ ભરાવે. એમ માળા નથી ફેરવવાની, ભગવાન આગળ બેસીને સેવા પૂજા કરવાની છે, બરાબર માળા કરવાની છે. પણ એનો સમય એ આપણે હરિપૂજનનો સમય એ ફાળવી ન શકીએ. એક શેઠ પોતે ઘરે સાંજે ફર્યા અને પછી છોકરાઓને પૂછ્યું દીવાબત્તી થઈ ગઈ? છોકરાએ ના પાડી, ના દીવાબત્તી તો કરવાની બાકી છે. શેઠ શું બોલ્યા? એ વેઠ તો મારે માથે જ આવીને, એ વેઠ તો મારા ભાગે જ આવીને. ઘણી વાર આપણે બોલતા નથી પણ મનમાં આવું થઈ જાય છે. ઓફિસેથી પાછા આવીએ ને પછી પૂછીએ કે જય સદગુરુ, આરતી થઈ ગઈ? ઘરવાળા કઈ કામમાં ના પાડે કે નથી થઈ, અને કે તમે કરી લો. એ કે આ બધું પતાઈ દેવાનું, હું આવું પેલા. ઘણા શું કે છે, આ બધું પતાઈ દેવાનું એટલે સીધું ખાવા બેહતા ફાવે. પણ આપણે શું આરતી ના કરી શકીએ? એ ઘરવાળાને જ કોન્ટ્રાક્ટ આપેલો છે. આપણે પણ સમય પાડીને ઘરના બધા સભ્યોએ સંધ્યા આરતીમાં ભેગા થવું જોઈએ, આરતી પૂજન બધું કરવું જોઈએ. તો ધન્ય ગૃહસ્થાશ્રમ કહેવાય. ઘરે 3 છાપા આવે, ઘરમાં VCR VCD હોય એટલે એમ ન માની લેશો કે ધન્ય ગૃહસ્થાશ્રમ થઈ ગયો છે. આપણા ઘરની અંદર આ પ્રમાણે હરિપૂજન થતું હોય, ઘર મંદિરમાં દીવાબત્તી, થાળ આરતી થતા હોય તો ધન્ય ગૃહસ્થાશ્રમ છે.
ત્યાર પછી છેલ્લું લક્ષણ જણાવતા કે છે, આગળ એક લક્ષણ કે છે મિષ્ટાન પાનમ ગૃહે, મિષ્ટાનનું પાન થતું હોય. દરેકના ઘરે તો રોજ મિષ્ટાન ન બને, પણ ગોળ ખાઈ લઈએ તો પણ એમ કહેવાય કે ધન્યો ગૃહસ્થાશ્રમ, ગળ્યું મોઢું એ થવું જોઈએ. છેલ્લે કે છે સાદોહો સંગમ ઉપાસતે ચ સતતમ, નિષદીન સંતનો સમાગમ થતો હોય એ જ ધન્યો ગૃહસ્થાશ્રમ છે. આ ચાણક્યએ પોતે લખ્યું છે. એ તો કઈ પોતે સાધુ નહોતા, છતાં પણ ગૃહસ્થાશ્રમ કોને કહેવાય, આદર્શ ગૃહસ્થ કોને કહેવાયની વાતો કરે છે. સતત સંતનો સમાગમ એ આપણે રાખવાનો છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામીએ પણ પોતાના પદમાં વાત કરી, નિષદીન સંત સમાગમ કીજે. સવાર અને સાંજ એ સતત એવા સંતનો સમાગમ કરવાનો છે. એ પ્રમાણે આ ધન્યો ગૃહસ્થાશ્રમની વાતો કરવામાં આવે છે. વિવાહ એક સંસ્કાર છે, એની અંદર આ પ્રમાણે લક્ષણો એ ચોક્કસ દ્રઢ થવા જોઈએ. અહીંયા 4 ફેરા પૂર્ણ થાય છે. પછી છેલ્લે કંઈક એવી વિધિ આવે કે પેલી કોડિયા ઉપર એ પગ મૂકવાનો છે. રામ ભગવાન પોતે આગળ વધાર્યા, કોડિયા ઉપર પગ મૂકે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે કન્યાની માતા હોય એ વર જયારે આવે ત્યારે હાથની અંદર 4 પેલી સળકડી હોય, 4 લાકડી, અને પછી એક પૂર્વમાં નાખે, અને પછી વરને કહે છે કે હજી ભાગવું હોય તો ભાગી જાય, પૂર્વ દિશા ખુલ્લી છે. પશ્ચિમમાં નાખે, પશ્ચિમમાં જવું હોય તો ત્યાં જતો રહે, ઉત્તર દક્ષિણમાં નાખે, 4 દિશાઓ ખુલ્લી છે. હજી આ ફંદામાં પડવા જેવું નથી, કારણ કે મારી છોકરીનું હું ઓળખું છું. 18 વર્ષ મારા ઘરમાં રહી તો મને ત્રાહીમામ પોકારી ગઈ છે, તો તારા ઘરમાં તને તો ખરેખર આંખોમાં પાણી લાવી દેશે. માં ઓળખતી હોય એટલે માં આ પ્રકારે કહે છે. પણ વર નક્કી કરીને આવ્યો હોય છે, અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે પેલા કોડિયા ઉપર, પરણાઈ ઉપર પગ મૂકે, અને પછી પગ મૂકે, વરરાજાની મોજડીને બૂટ પડે એટલે તો એના ટુકડા થઈ જાય. વરરાજા કહે છે આટલા ટુકડા થઈ જાય તો અરે તારી છોડીને લીધા વગર જવાનો નથી. મારા આટલા ટુકડા થઈ જાય છતાં પણ એ સ્ત્રીને લઈને ચોક્કસ એ જવાનો છું. એ પ્રકારે પણ રામ ભગવાને પણ સીતાને લેવા માટે કૃત નિશ્ચય થયા છે. મંગળ ફેરા પૂર્ણ થયા, કુળદેવતાનું પૂજન થવા લાગ્યું છે, મા બાપને પગે લાગ્યા, અશ્રુ સારે છે. જાનૈયા ભોજન કરવા બેઠા છે. ભવ્ય મિષ્ટાન પાન એ જનક રાજાએ તૈયાર રાખ્યું છે. મિથિલાની મહિલાઓ એ જાત જાતના ગીતો ગાઈ રહી છે. દશરથ એ પોતાના 4 સંતાનો સાથે, રાજકુંવરો સાથે જમવા બેઠા છે. જનક રાજા જાતે પીરસી રહ્યા છે. વરના મુખની અંદર, દશરથના મુખની અંદર મિષ્ટાન પોતે મૂકી રહ્યા છે. જમ્યા બાદ એ ઉતારે પધાર્યા. બીજા દિવસે સૂર્યોદય થયો, નિત્ય કર્મ થયા. દશરથે ઘણા બધા હજારો રૂપિયાના, લાખો રૂપિયાના દાન બધા આપ્યા છે. અને પછી દશરથ એ પોતે જનક પાસે વિદાય માગે છે. પરંતુ જનક પોતે વિદાય આપી શકતા નથી, વિદાયની મંજૂરી નથી આપતા, અને જનક પોતે રડવા લાગ્યા. જનક કહે છે 1 દિવસ રોકાઈ જાઓ, પછી હું તમને જવાની રજા આપીશ. 1 દિવસ રોક્યા. બીજા દિવસે જવાની તૈયારી કરી, અને સુનૈનાજી પોતે આવ્યા, સીતાજીના માતા, કે હવે મારા તરફથી રોકાવો. બીજા દિવસે પણ પાછા રોક્યા. સતત આતિથ્ય સત્કારની એ ભાવના છે, અને સાથે સાથે દીકરીનો વિરહ થવાનો છે, ત્યાગ થવાનો છે, એનું દુઃખ એ જનક અને સુનૈનાના મનમાં છે. ઘણા દિવસ થયા. દશરથે વિશ્વામિત્રને વાત કરી કે ગુરુદેવ આપ જનકને સમજાવો, હવે અમારે અયોધ્યા નગરીની અંદર જવું પડશે. જનકને વિશ્વામિત્ર પોતે સમજાવે છે કે સંસારની અંદર દીકરીના વિદાયનો એ પ્રસંગ તો ચોક્કસ બનવાનો છે. જનક પોતે દુઃખી થઈ ગયા. જાનકીના વિદાયનો જે પ્રસંગ આવે છે એ વિચાર માત્રથી પોતે ધ્રુજી ઉઠ્યા. વિશ્વામિત્ર સમજાવે છે પણ દીકરીને તો કાયમ પોતાના ઘરની અંદર ક્યાં રાખી શકાય, એને એકના એક દિવસ તો વિદાય આપવી પડશે. જનક પોતે નિર્ણય આપે છે કે આવતીકાલે ચોક્કસ અહીંયાથી જાન લઈને તમે વિદાય થજો. જનકપુરની અંદર વાત ફેલાઈ ગઈ છે. સમગ્ર મિથિલા નગરીની અંદર 4 દીકરીઓને વિદાય આપવાની છે. 4 દીકરીઓ એ પોતાના સસુર પક્ષની અંદર જવાની છે. રાત્રે કોઈ જમ્યું નથી. દરેક લોકોએ મૌન સેવી લીધું છે. મિથિલાની પ્રત્યેક આંખની અંદરથી આંસુ સરી રહ્યા છે, કારણ કે આવી રાજકુમારીઓ જેણે પોતાના ગુણ દ્વારા લોકોના મન જીતી લીધા હતા, એવી દીકરીઓ એ આવતીકાલે વિદાય લેવાના છે. દરેકના મુખની અંદર એક વાત રમી રહી છે મનની અંદર, બસ આવતીકાલે વૈદેહી એ જાનકી અહીંયાથી આપણને બધાને છોડીને વિદાય લેશે. વિદાયની તૈયારી થવા લાગી. પ્રાતઃકાળ થઈ ચૂક્યું છે. કરિયાવરની બધી સામગ્રી જનકે પોતાની દીકરીઓને આપવાની હોય એ બધા રથની અંદર જે કંઈ ગાડાને બધું જોડીને આવ્યા હોય એની અંદર એ બધું ભરાવા લાગ્યું છે. વરરાજા એ સુનૈના પાસે આવ્યા છે. રામ, ભરત, લક્ષ્મણ ને શત્રુઘ્ન એ પોતાની સાસુને પગે લાગ્યા, વંદન કર્યા, પ્રણામ કર્યા. તેઓએ સાકર ખવડાવી અને વિદાય આપી રહ્યા છે. 4 પુત્રીઓ પણ તૈયાર થઈ ગઈ. એ વખતે સીતાને જ્યારે ગૃહની અંદરથી, મહેલની અંદરથી નીકળતા જોયા, અને પોપટ અને મેના જે પાંજરામાં પૂરી રાખ્યા હતા એ સીતે સીતે એવો નાદ કરવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, તરફડવા લાગ્યા. એ વખતે જનક પોતે સુનૈનાને કહે છે કે આટલું બધું આપીએ છે તો સાથે સાથે આ 2 પિંજરા પણ જાનકીની સાથે
અયોધ્યાની અંદર મોકલાવી દો. સીતાના વિરહની અંદર આ પક્ષીઓ રડી રડીને એ મરી જશે, એ મારાથી સહન થશે નહીં, એટલે કરિયાવરની અંદર સાથે સાથે આ પાંજરું પણ મોકલાવ્યું છે. સીતા અને સાથે સાથે એની 3 બહેનો એ પોતાની માતાને પગે લાગે છે, પંચાંગ પ્રણામ કર્યા. આ ચારે કુંવરીઓએ માતાને પ્રણામ કરી અને પછી આશીર્વાદ માગે છે કે માં, અમને આશીર્વાદ આપો, આપણા કુળની લાજ અમે અયોધ્યાની અંદર જઈને રાખી શકીએ, તમને ક્યારે કલંક ન લાગે એવું અમારું આચરણ હોય. અને સુનયના પણ પોતાની દીકરીઓને સ્ત્રી ધર્મની વાતો સંભળાવે છે. સંસ્કાર રૂપી કરિયાવર એ સાથે સાથે આપી રહ્યા છે. એક માતાએ પોતાની દીકરી જ્યારે પોતાના ગૃહેથી વિદાય લેતી હોય એ વખતે એને કેવી પ્રેમપત્રી, શિક્ષાપત્રી કેવી આપવી જોઈએ એની વાતો એ સુનયના પોતાની દીકરીને બંધાવી રહ્યા છે, ભાથું બંધાવે છે. બેટા, તારા સાસુ સસરાને તું મા બાપ માનજે. પોતાની દીકરીને સીતાને આ પ્રમાણે શિખામણ આપી રહ્યા છે કે તારા દિયરોને તું ભાઈ સમાન ગણજે, તારી નણંદને તું બહેન સમાન ગણજે. કોઈ તને બોલી જાય, કોઈ તારું અપમાન કરી જાય તો દરેકનું બોલ્યું ચાલ્યું તું માફ કરી લેજે. ક્યારે રીસાવાની ટેવ તું પાડતી નહીં, ક્યારે કુટુંબમાં જીવન પર્યંત રીસાવું નહીં, ક્યારે કોઈને છણકો ન કરવો. કોઈ તને સહન કરાવે તો તું બધું સહન કરી લેજે, પણ કોઈને તારા લીધે સહન કરવું પડે એવું આચરણ તું ક્યારે કરતી નહીં. તને કદાચ વધારે કામ કરવા મળે, કોઈ કદાચ પોતાના ભાગનું કામ તને સોંપી દે તો વધુ કામ મળે, વધુ સેવા મળે તો રાજી થજે. પતિમાં જ પ્રીતિ રાખજે, પતિવ્રતા થજે, પતિની આજ્ઞાનું પાલન કરજે. શિવ અને પાર્વતી જેવું તારું દાંપત્ય જીવન એ તું બનાવજે. દરેક માતાએ પોતાની દીકરીને કંઈક આવી સલાહ, કંઈક એવું ભાથું એ બાંધી આપવાનું હોય છે. આજે જ્યારે ઘણીવાર આજના આધુનિક જમાનામાં માતાઓની સલાહ અને સૂચનો પણ કેવા હોય છે. દીકરીને જયારે વિદાય આપતા હોય અને પછી સલાહ સૂચન આપે, બહુ જોજે, ધ્યાન રાખજે, બહુ સેવાની પૂંછડી થવાની જરૂર નથી, બહુ બધું કામ આપણે જ કર્યા કરવું એવું કઈ નક્કી નહીં તો તારા ઉપર પહેલેથી જ આ બધું કામ બધું ઢોળી દેશે, એટલે બધું માપે માપે કરવું. આ પ્રમાણે સલાહ સૂચન બંધાવે. પહેલેથી થોડું બોલતી થજે, પહેલેથી દબાયેલા નહીં રહેવા, નહીં તો આખી જિંદગી દબાયેલા રાખશે. થોડું બોલતા જવું અને ક્યારેક વીજળીના કડાકા ધડાકા એ કરવા, એટલે સામેવાળાને ખબર પડે કે આપણે કઈ કમ નથી. આ પ્રમાણે આજકાલની માતાઓ પોતાની દીકરીને સલાહ આપે અને પતિને ધ્યાન રાખજે, પહેલેથી મુઠ્ઠીમાં જ રાખવાના, પહેલેથી આ પ્રમાણે સલાહ આપે. અને નણંદોનું તો ખાસ સંભાળજે, કારણ કે હજી એના લગ્ન થવાના બાકી છે. અને રક્ષાબંધને જે કંઈ આપે ને તારે ખાસ નોંધીને રાખવાનું, કંઈ વધારે ના અપાઈ જાય બધું જોતા રહેવાનું છે. અને આપવા કરતામાં એ બધામાં પણ ધ્યાન રાખવું, નહીં તો તારું ઘર ભેળાવી દેશે. અને કદાચ કંઈક એવું થાય, આગુ પાછું થાય તો ચિંતા ના કરતી, અમે બેઠા જ છીએ. એક ફોન ખાલી ઘરે કરજે પિયરમાં, અને પછી જોઈએ છે. અત્યારે કાયદા છે ને બધા છોકરીના પક્ષમાં જ છે. આવી સલાહ સૂચન આપે પછી એની છોકરી કેટલા દાડા ત્યાં રહે? થોડું કંઈક પ્રશ્ન થાય પછી ઘરે પાછી જ આવે ને, બેક ટુ પેવિલિયન આવે. આવા સંસ્કાર આપ્યા હોય એટલે. પણ સીતાને સુનયના જે સલાહ, જે કઈ વાતું બંધાવી રહ્યા છે, સહન કરવાની જ વાત એ પોતાની દીકરીને આવી વિદાયની શીખ એ પોતે આપી રહ્યા છે. જનક પધાર્યા, કુશધ્વજ રાજા પોતે પધાર્યા, પુત્રીઓ પગે લાગી રડે છે. સુનયના એ જનકને ધીરજ બંધાવે છે. સીતા ભેટી એ સમયે ગોસ્વામી તુલસીદાસ કહે છે કે દીકરીની વિદાયનો પ્રસંગ, આમાંથી જે કઈ ગૃહસ્થો બેઠા હશે, જેને પોતાની દીકરીને પોતાના જીવનની અંદર વળાવી હશે, એને દીકરીની વિદાયનો પ્રસંગ એ શું હોય એને ખ્યાલ આવી શકે છે. જનક તો જ્ઞાની હતા, છતાં પણ ગોસ્વામી તુલસીદાસ લખે છે, મીટી મહામરજાદ જ્ઞાન કી, એનું જ્ઞાન બધું સ્રવી ગયું, જ્ઞાન ધોવાઈ ગયું. આંસુથી પોતાની પુત્રીના મસ્તકને એ જનકે ભીંજવી નાખ્યું. જાનકીને છોડતા નથી. આ દ્રશ્ય જે કઈ લોકો જોઈ રહ્યા છે એ દરેકની આંખની અંદર પણ આંસુ એ વહી રહ્યા છે. ખરેખર કન્યા વિદાયનો પ્રસંગ એટલો ભારે હોય છે, પેલો વરરાજા બિચારા એને રડવાનું મન થઈ જાય. ખરેખર એટલો કરુણ પ્રસંગ થઈ જાય. ઘણી વાર એમ થઈ જાય બહુ એવું હોય તો રાખો, તારે નથી લઈ જવા. ઘણી વાર એને એમ થઈ જાય વરરાજા ઢીલા પડી જાય. એટલો બધો હૃદયનો પ્રસંગ એ બની જતો હોય. પ્રત્યેક બાપનો આ અનુભવ છે, કારણ કે પિતા અને પુત્રના સંબંધની અંદર કંઈક સ્વાર્થની ભાવના છે. પુત્રને પણ પિતા પાસે કંઈક સ્વાર્થ હોય છે, પિતાને પુત્ર પાસે સ્વાર્થ હોય છે, પણ પિતા અને પુત્રીના સંબંધમાં મોટે ભાગે કાંઈ સ્વાર્થ હોતો નથી. દીકરી પોતાના બાપના ઘરે મોટી થાય છે, હવે હિસ્સો માગી શકે એવી છે, છતાં પણ કાંઈ લીધા વગર બાપ જે રાજી ખુશીથી આપે એટલું લઈ અને પોતે સસુર પક્ષની અંદર ચાલી જાય છે. એટલે દીકરી અને પિતાનો સંબંધ એ ઉજ્જવળ છે, નિર્મળ એ સંબંધ છે. એટલે પુત્રીને વિદાય આપતી વખતે જનકની આંખની અંદરથી આંસુ સ્રવી રહ્યા છે. જનક પોતાની દીકરીઓને સલાહ આપે છે, શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિતકૃત્મમ સુશીલા પાપ વીરુસ્ત્વમ ભવ નિત્યમ પતિવ્રતા.
પોતાની દીકરીને પિતાએ કેવી સલાહ આપવી એ પણ રામાયણ આપણને શીખવી રહ્યું છે. આજે ઘણા મા બાપ ચિંતા કરે છે કે આપણી દીકરી સામેના ઘરની અંદર જશે તેને હોમ સાયન્સના વર્ક કરાવી દઈએ, એને સીવણ શીખવાડી દઈએ, એને બધું રસોઈ કરતા શીખવાડી દઈએ. એ બધું તો શીખવાડવાનું છે, પણ કદાચ એ ઓછું આવડશે તો ચાલશે, પણ ચારિત્રની શિક્ષા એ પહેલા આપવાની છે. બીજું ઘણું આવડતું હશે પણ ચારિત્રમાં કંઈ પ્રશ્ન થયો હોય તો દીકરીને પાછું આવવાનો પ્રસંગ એ ચોક્કસ બને છે. એટલે જનક પોતાની દીકરીને એ સલાહ આપે છે કે બેટા તું પતિવ્રતા બનજે, ચારિત્રની દ્રઢતા તું પોતે કરજે. જનક બધા જમાઈઓને પણ મળ્યા, દશરથને મળ્યા અને ભલામણ કરતા પોતે કહે છે કે મારી આંખનું રતન છે, મારા કાળજાનો ટુકડો છે, એનું તમે જતન ખરેખર કરજો. પછી દશરથને પોતે કહે છે મહારાજ મોહી દીની બડાઈ, તમે ખરેખર મારી દીકરી સાથે આપના દીકરાનું લગ્ન કરી અને મને ખરેખર મોટાઈ એ તમે આપી દીધી છે. અત્યારે કૌશલ્યા, સુનયના કે સુમિત્રા હાજર નથી એટલે મારી દીકરીની સાસુઓ તો હાજર નથી, એટલે હું આપને ભલામણ કરું છું કે અમારી ચારે ચાર દીકરીઓ વતી કંઈ ભૂલ થાય તો એ ભૂલ તમે અમારી માની લેજો, એ અમારો દોષ ગણજો. જેવી જનકે વાત કરી દશરથની આંખની અંદર પણ આંસુ આવી ગયા. દશરથ કહે છે મિથિલેશ હવે જાજી કઈ ભલામણ ન કરો, આપની દીકરીઓ એ અમારી દીકરીઓ તુલ્ય જ છે. જનક પોતે વિદાય આપતા એના મનની અંદર એક સ્વરો ગુટાઈ રહ્યા છે, મીઠડી આવો લાડકડી, કેમ કરી કહો જાઓ લાડકડી, કેમ કહું દીકરી તમે સાપનો ભારો, તું તો મારા આંગણનો તુલસી ક્યારો. એ દરેક પિતાની મનની જે ભાવના હોય છે એ ભાવના એ જનકના મનની અંદર પડગાઈ રહી છે. પાલખીમાં દીકરીઓ બેસી ગઈ છે. જનકપુરવાસી એ જનક અને સાથે સાથે સુનયના બધી રાણીઓ અને મિથિલાની પ્રજા એ પાછળ પાછળ ચાલે છે. દશરથે ના પાડી કે હવે તમે અહીંયા જ અટકી જાઓ, હવે પાછા વળતા નહીં. એ વખતે જનક અને સુનયના એ પોતે દીકરીઓના છેલ્લા દર્શન કરવા માટે એ જાય છે. પાલખીની અંદર પોતાની દીકરીઓના દર્શન કર્યા. ત્રણે પુત્રીએ રડી રહી હતી, પરંતુ સીતાની પાલખીમાં ગયા. સીતાજી એક સ્થિર હતા. સીતાની પાસે ગયા અને એ વખતે સીતા પોતે સુનયનાને ના પાડે છે કે માતા તમે રડો નહીં. અને જેવા જનક પોતે નજીક આવ્યા અને સીતાજી પોતે રડવા લાગ્યા. સુનયના કહે છે બેટા તું હમણાં ના પાડતી હતી, મને કહેતી હતી કે તમે રડતા નહીં, અને શા માટે તું રડવા લાગી? એ વખતે સીતા કહે છે કે મારા દુઃખ માટે રડતી નથી, પણ માં હું તમને એક ભલામણ કરું છું કે મારા પિતાની સંભાળ તમે રાખજો. કદાચ માં ભૂલી જાય તો દીકરી એ પોતાના બાપની સંભાળ એ સતત રાખ્યા કરતી હોય છે. એટલે આ દીકરીના મનની અંદર ભાવના સાંભળીને દશરથને જનકે જયારે શબ્દ સાંભળ્યા અને જનક પોતે રડી પડ્યા અને જમીન પર ફસડાઈ પડ્યા. એક બાપના આંખોની અંદરથી આંસુ સરી રહ્યા છે. દીકરી જતા જતા પણ પોતાના બાપની આટલી ચિંતા એ પોતે કરતી જાય છે. એક પણ આંખ એવી મિથિલામાં નથી જેની આંખની અંદરથી આંસુ ન સ્રવી રહ્યા હોય. અને છેવટે પછી જનકે સુનયનાએ પોતાની દીકરીને વિદાય આપી છે. આ તરફ આગળ નીકળી રહ્યા છે, આ તરફ રુદન છે, તો સામે સ્વાગતની તૈયારીઓ છે. સામે સ્વાગત થવાનું છે અયોધ્યા નગરીની અંદર. હવે રામની જાન ખરેખર જાય છે. પહેલા તો જાન એ જાનૈયા વાળી હતી, વરરાજા નહોતા. હવે તો વરરાજા પણ છે ને સાથે સાથે જાનૈયા પણ છે, અને જાનકીને પણ લઈને પોતે નીકળ્યા છે. માણસના જીવનમાં બે વાર જાન જાય છે. માણસના જીવનમાં બે વાર જાન છે. એકવાર ઘોડા પર બેસીને જાય છે ને એકવાર ખરેખર અંદરથી જાન નીકળી જાય છે. બે વાર જાન જતી હોય છે. પહેલી જાન જાય ત્યારે ઘોડા પર બેસીને જવાનું છે, અને પેલી જાન જાય ત્યારે ઠાઠડી પર જવાનું છે. આમાં ઘોડા પર બેસીને જવાય, પેલામાં ઠાઠડી પર જવાય. આ પેલી લગ્નની જાન જાય એમાં વરરાજા બેઠો બેઠો જાય છે, પેલામાં હૂતો જાય છે. આમાં બેઠા બેઠા જવાનું છે, પેલામાં સૂતા જવાનું છે. પેલામાં જાય છે જાનૈયાઓની સાથે અને દુલ્હનને લઈને પાછો આવે છે, અને પેલી જાનની અંદર એને મૂકીને બાકીના બધા પાછા આવે છે. પેલામાં વરરાજા લઈને આવે, આમાં વરરાજાને મૂકીને બાકીના બધા એ પાછા આવી જાય છે. આ પેલી લગ્નની જાનની અંદર સારા વસ્ત્રો પહેરવાના આવે, અને ખરેખર જીવ જાય, જીવરૂપી જાન જાય એની અંદર સાદા વસ્ત્રો પહેરવાના છે. પેલામાં લોકો હાસ્ય કરે છે, પેલામાં લોકો રુદન કરે છે, પેલામાં મંગળ ગીતો ગવાય છે, અને પેલામાં મસાણિયા એ મસાણના સ્મશાનના એ ફટાણા કે જાત જાતના એવા પદો કંઈક ગવાય છે, રુદનના પદો. અહીંયા રામની જાન એ ખરેખર લગ્નની જાન નીકળી છે. અયોધ્યામાં પહોંચે, અવધની અંદર જાન થઈ ગઈ. જાનમાં ન ગયેલા લોકો એ તત્પર થઈ ગયા છે. નરનારી દોડવા લાગ્યા છે કે રામ કેવી સ્ત્રીને પોતે પરણી આવ્યા છે. પાલખીના પડદા ઊંચા કરી અને જોઈ રહ્યા છે કે અમારા રાજરાણી એ કેવા શોભે છે. સીતાનું મોઢું એ જોવે છે. નામ ઠામ તો કઈ ખબર નથી, એટલે પૂછે છે કે આમાંથી રામના ઘરવાળા કયા?
રામના ધર્મપત્ની કયા અને ચારે ચાર સ્ત્રીઓની ચારે ચાર કુંવરોની જે કઈ ધર્મપત્ની હતી એની ઓળખ પોતે પ્રાપ્ત કરી રહ્યા છે. પુષ્કળ ભીડ થઈ ગઈ છે, નગર આખું શણગાર્યું છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીનો આનંદ એ સમાતો નથી. નગરમાં ઉલ્લાસ છવાઈ ગયો છે. બધે તોરણ લગાયા છે, ફૂલની શેરો લગાવી, ધજા પતાકા એના પવનથી બધા અવાજ થવા લાગ્યા છે. કુંવારિકાઓ એ પોતાના મસ્તક ઉપર કળશ ધારણ કરી અને રામને રાજકુમારોને વધાવવા માટે પોતે આગળ ચાલી રહી છે. અયોધ્યાની સગળી સ્ત્રીઓ એ આરતીની થાળીઓ તૈયાર કરી અને રામને વધાવવા માટે પોતે નીકળી છે. વરને વહુને પોખવા માટે એ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી પણ પોતે અબીર, ગુલાલ, કંકુ, ચોખા, સોપારી, દર્ભ એ બધું સોનાના થાળની અંદર લઈને પોતે નીકળી છે. વશિષ્ઠે આદેશ આપ્યો કે હવે જાનને નગરની અંદર પ્રવેશ કરાવો. ચારે નવ દંપતી નજરે ચડે છે. એ વખતે માતાઓ બધી ત્યાં આગળ આવી એની વાત કરતા તુલસીદાસ પોતે લખે છે, બધું ન સમેત દેખી સુત ચારી પરમાનંદ મગન મહતારી પુની પુની સિય રામ છબી દેખી મુદિત સફલ જગ જીવન લેખી. માતાઓએ પોતાના ચાર દીકરાઓને જોયા. હજી તો વધુના દર્શન કરવાના બાકી છે. માતાઓના મનની અંદર ખરેખર આનંદ છવાઈ ગયો છે. એ પોતાની કન્યાને, વરવધુને એ પોતે આવકારવા માટે તત્પર બન્યા છે. માતાઓ ઓવારણા લે છે, બધી વિધિ કરવા લાગ્યા. એ વહુ પોતે જે કઈ સીતા, ઉર્મિલા, શ્રુતકીર્તિ માંડવી હતી એ પોતે સંકોચ પામે છે. રામ એ પોતે બધી વિધિના દર્શન કરી રહ્યા છે. એ બધી વિધિ પૂર્ણ થયા પછી ઘરની અંદર લાવવામાં આવ્યા અને પછી ગણપતિની ચિત્રાંકિત મૂર્તિ એ દિવાલ ઉપર ચિત્રેલી હોય. આ બધાને અનુભવ હશે કે ગણપતિની મૂર્તિ આગળ લઈ જાય અને પછી વર અને કન્યાને ત્યાં બેસાડે છે અને પછી કોણ જાણે શું કરે છે આપણને ખબર નથી. પેલી ડીશની અંદર દહીંની અંદર કંઈક નાખે છે ને એકબીજા શોધે છે, એમાં પણ કંઈક પાછું એવું છે. પેલું કોકના હાથમાં આવે પણ ખબર નહીં હવે કોના હાથમાં આવે ને કોનું ચાલે છે, તો તમને બધાને ખબર પડતી હશે. એ પ્રમાણે બધી વિધિ થવા લાગી. છેડાછેડી એ પોતાના કુળદેવી, કુળદેવતાના મંદિર આગળ એ છોડાવ્યા છે. દશરથે બધાને દાન આપે છે. પછી અંતઃપુરની અંદર પ્રવેશ કરે છે. કૌશલ્યા સમક્ષ એ દશરથ પોતે પધાર્યા છે અને જનકપુરનું પોતે વર્ણન કરે છે. હે કૌશલ્યા, તમે લોકો સાથે નહોતા પરંતુ મિથિલાની અંદર અમે પધાર્યા. અત્યાર સુધી ઘણા બધા રાજાઓના સંપર્કમાં હું આવ્યો છું. ઘણી નગરીઓ મેં મારા જીવનમાં જોઈ છે પરંતુ મિથિલા જેવી આજ સુધી મેં નગરી જોઈ નથી. ઘણા બધા રાજાઓને મળ્યો છું પરંતુ જનક જેવા રાજા મને મારા જીવનમાં ક્યારેય મળ્યા નથી. શું જનકનું આતિથ્ય સત્કારની ભાવના! જનકે એમને આટલા દિવસ રાખ્યા ને ખરેખર હથેળીમાં રાખ્યા હોય એટલો આદર અને સત્કાર અમારો કર્યો છે. અને સુનયનાની વાત તો મારે શું કહેવી, એક પુરુષ થઈને સ્ત્રીના વખાણ મારે શું કરવા. પરંતુ સુનયના પણ એવા જ ગુણિયલ એ સીતાના માતુશ્રી છે. એ પ્રમાણે મિથિલાના સમગ્ર નગરજનોના પોતે વખાણ કરી રહ્યા છે. અને પછી દશરથે પોતાની પત્નીઓને એક સલાહ આપે છે. હવે રામચરિત માનસમાં હવે પ્રારંભ થઈ રહ્યો છે. એક આદર્શ કુટુંબ પ્રથા કેવી હોઈ શકે. આજે ગુજરાતીમાં કહેવાય છે ઘેર ઘેર માટીના ચૂલા, કે દરેક ઘરે માટીના ચૂલા. હવે માટીના ચૂલા તો રહ્યા નથી, ગેસના બાટલા આવી ગયા. છતાં પણ કહેવા શું માંગે છે, માટીના ચૂલા એટલે ઘેર ઘેર ઝઘડા. દરેક કુટુંબમાં કંઈક ને કંઈક પ્રશ્ન. પણ આજ પછી હવે રામાયણની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી એક આદર્શ કુટુંબ કોને કહી શકાય એ રામાયણના કુટુંબ દ્વારા આપણે જોતા જઈશું. રોજ કંઈક ને કંઈક કુટુંબની વાતો. રામનું કુટુંબ આદર્શ કેમ બની શક્યું છે, સઘળા પ્રશ્નો, આપણા તમામ પ્રશ્નોનું સમાધાન એ રામચરિત માનસમાંથી હવે પ્રાપ્ત થશે. એક આદર્શ પિતા કઈ રીતે બની શકાય, એક આદર્શ પત્ની કઈ રીતે બની શકાય, આદર્શ ભાઈ કોને કહેવાય, આદર્શ દિયર કોને કહેવાય, એ તમામ પાત્ર એ આદર્શ કઈ રીતે બની શકે એની વાતો ગોસ્વામી તુલસીદાસે રામાયણના આધારે ખૂબ સુંદર એનું વર્ણન કર્યું છે. અહીંયા દશરથ પોતાની પત્નીઓને બોલાવ્યા પછી પોતે એક સલાહ આપે છે. એની વાત કરતા ગોસ્વામી તુલસીદાસ પોતે લખે છે, દ્રુપ સબ બાતી સબહી સન્માની કહી મૃદુ બચન બોલાઈ રાની બધુલરી કની પર ગરે હી આઈ રાખે હું નયન પલક કિનાઈ બધુલરે કની પર ગરે આઈ રાખે હું નયન પલક કિનાઈ. દશરથે પોતાની ત્રણ રાણીઓને બોલાવી અને પછી એક સસરાએ પોતાના ઘરે પોતાના દીકરાની વહુ આવે એ વખતે પોતાની પત્નીને કેવી રીતે તૈયાર કરવા જોઈએ એની વાત હવે દશરથ પોતાના ચરિત્ર દ્વારા શીખવી રહ્યા છે. દશરથ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને આદેશ આપતા શું કહે છે કે હવે વહુને તમે સાચવજો,
વધુ લરીકની પરગર આવી એ પારકા ઘરે આપણા ઘરે આવી છે, એના માટે આ પારકું ઘર છે. એની રક્ષા કરજો, એને તમે સાચવજો, પણ કરી તે સાચવજો. રાખે હું નયન પલક કી નાઈ. જેમ પાપણ એ આંખની રક્ષા કરે છે, એમ પુત્ર વધુની, દીકરાની, વહુની રક્ષા એ દરેક સાસુએ આ રીતે કરવાની છે. એ ભારત વર્ષની પવિત્ર સાસુના કેવા લક્ષણ હોય એ હવે અહીંયા રામાયણના આધારે એ ગોસ્વામી તુલસીદાસ એ આપણને શીખવી રહ્યા છે. આદર્શ સસુર કેવા હોય અને આદર્શ સાસુ એ કેવા હોય એ રામાયણ શીખવી રહ્યું છે. આજે પ્રશ્ન કેમ ઝઘડા થાય છે? સાસુ અને વહુ વચ્ચેના ઝઘડા. આદિવેર ઘંટી અને આદિવેર ગૌ. આદિવેર ઘંટી ને આદિવેર ગૌ. આદિવેર સાસુ ને આદિવેર વહુ. જેમ ઘંટી ને ગૌ વચ્ચે વેર હોય છે ને, એમ સાસુ ને વહુ વચ્ચે પણ કંઈક આવી વેરની ભાવના હોય છે. સતત ઝઘડા પ્રશ્નો. એકવાર એક દીકરીના લગ્ન થવાના હોય છે, એટલે જ્યોતિષ સામેના પક્ષે જઈને આવ્યા અને પછી વરરાજાની જે કઈ કુંડળી હતી એ કુંડળી લઈને આવ્યા અને પછી પેલી કન્યા જે કઈ ભાવિ કન્યા થવાની છે એની કુંડળી જોવે છે અને પછી આ બાજુ વરની કુંડળી મેચ કરે છે અને પછી કરતા કે છે કે તારી અને પેલી વરરાજાની કુંડળી બરાબર સેટ થઈ જાય છે. પેલી દીકરી કે છે વરરાજાની વાત હાલ બાજુ પર જવા દો, પેલા મારી સાસુની કુંડળી લઈ આવો. એની સેટ થાય છે કે નહીં એ પેલા જોવાનું છે. પેલાની તો કુંડળી થોડીક આગી પાછી હશે ને તો મારી મચડીને સેટ હું કરી દઈશ, પણ પેલી સાસુ જોડે મારું સેટ થાય છે કે નહીં એ ખરેખર જોવાનું છે. પેલા જોડે સેટ થતું હોય પણ પેલી સાસુ જોડે સેટ ન થાય. ઘણા બધા પ્રશ્નો એમાં સર્જાય છે. ઘણીવાર સસરાને સાસુ માનવતા ચૂકે એમાંથી પ્રશ્નો સર્જાય છે. શાબ્દિક ત્રાસ આપે. તારા બાપે તને આટલું જ શીખવાડ્યું છે? ઘરેથી કઈ તાલીમ આપી છે કે નથી આપી? પણ સમજી શકતા નથી કે સ્ત્રી એક નવા સ્થાનમાં પ્રવેશ કરે છે. જે છોકરી 18-20 વર્ષ પોતાના બાપના ઘરે એક દીકરાની જેમ મોટી થઈ છે, એ જયારે આપણા ઘરે પ્રથમવાર આવે છે અને એની પાસે એક સાથે બધી કળાઓ એ શીખેલી જ હોય, આવી અપેક્ષા શા માટે રાખીએ છીએ? એ આપણું બધું જ કામ કરે એવી અપેક્ષા, એવું દબાણ શા માટે રાખીએ છીએ? દરેક સાસુ સસરાએ પણ સમજવું જોઈએ કે પોતાની દીકરી પણ કોક સાસુ સસરાને ત્યાં પનારે પડી છે અથવા તો પાડવાની બાકી છે. આપણી દીકરી સાથે સામેના પક્ષવાળા જો આવું હઠીલું વર્તન કરશે તો એ આપણને ગમશે? એટલે આપણું પણ ઉચિત વર્તન એ હોવું જોઈએ. ઘણા તો જયારે લગ્ન કરીને પેલા આવે ને તરત જ સાસુ મુખની અંદરથી પહેલું વાક્ય નીકળ્યું, હાશ હવે શાંતિ થઈ, અત્યાર સુધી બહુ વાસણ ઘસ્યા, હવે તું આવી ગઈ એટલે અમારી નિરાત. જાણે એને ઘરગાટી તરીકે જ લાયા હોય, એને વાસણ ધોવા જ લાયા છો. પણ આવે એ દિવસે સીધો આવો ધડાકો ના કરાય. પ્રેમથી કંઈક વાત કરવાની છે, એની સાથે કંઈ ઉચિત વર્તન એ કરવાનું છે. ઉંમરના ભેદ હોય છે. આપણે 40-50 વર્ષના થયા હોય, પેલી 20-22 વર્ષની હોય, એટલે કમ્યુનિકેશન ગેપ પડશે, જનરેશન ગેપ પડશે. એ વખતે કઈ સમજવાની એ ભાવના રાખી શકીએ. એ આધુનિક જમાનાના છે, એના કપડા જુદા હોય, એની ખાણીપીણી જુદું હોય, એ લોકોની સુવા કરવાની સ્ટાઇલ જુદી હોય. હવે આપણે બાબા આદમના જમાનાના હોય, રામાનંદ સ્વામીના વખતના, અને પેલા નવા જમાનાના હોય તો ખાવા પીવાની વસ્તુ કંઈક જુદી ખાઈ પીવે, કંઈક ફરવા પણ જાય. એ સાસુ સસરા સહન ન કરી શકે. એટલે કુટુંબની અંદર જાત જાતના પ્રશ્નો સર્જાતા હોય. આપણી રીતે વર્તાવાનો આગ્રહ રાખીએ. એને વર્તવું છે પણ આપણી રીતે વર્તાવીએ એટલે પ્રશ્ન સર્જાય. એકવાર એક પ્રોફેસર, એને પોતાના ઘરમાં કૂતરો પાળ્યો હતો અને કૂતરો માંદો પડ્યો. એટલે કૂતરો માંદો પડ્યો, દવા એને પીવડાવવાની હતી. એટલે પશુઓના જે કે મેડિકલ સ્ટોર આવે એમાંથી એક દવા લઈ આવ્યા અને પછી કૂતરા પાસે આવ્યા અને બોટલનું ઢાંકણું ખોલ્યું અને કૂતરાનું મોઢું પકડીને પીવડાવવા જાય, પણ કૂતરો પીવે નહીં. ફરીથી આગ્રહ કરે કે સમજ, તું માંદો થયો છે, તારા માટે તો આ બધી દવા લાવ્યો છું. પ્રેમથી આગ્રહ કરે પણ પેલું કૂતરું માને જ નહીં, કોઈ રીતે માને નહીં. પછી તો બરાબર એનું મોઢું પકડ્યું અને ભેંસને જેમ દવા પીવડાવવા જાય ને કંઈક એમ પકડીને કૂતરાના મોઢામાં નાખવા ગયા. કૂતરાએ જોરથી મોઢું અફડાવ્યું અને પેલી બોટલ હાથમાંથી પડી ગઈ અને કાચની હતી, તૂટી ગઈ. દવા બધી પેલી સરફેસ ઉપર, નીચે ફ્લોર ઉપર ઢોળી ગઈ. પ્રોફેસર એકદમ ગુસ્સે થઈ ગયા. તને સાજો કરવા માટે આટલી દવાનો ખર્ચો કર્યો છતાં પણ મારી કિંમત, મારી ભાવના સમજી શકતો નથી તું? પછી રસોડામાં ગયા. દવા ઢોળી ગઈ હતી, લૂછવી તો પડે. રસોડામાં પોતું લેવા ગયા અને જેવા બહાર આવ્યા તો કૂતરો બધી દવા ચાટી ગયો હતો. કૂતરો દવા બધી ચાટી ગયો હતો. કૂતરો કહેતો તો મારે દવા પીવી છે પણ તમે પીવડાવો એમ નથી પીવી, મારે દવા ચોક્કસ પીવી છે. એમ ઘણીવાર આપણા ઘરે આવતી વર વધુને કામ કરવું છે પણ આપણે કરાઈએ એમ નથી કરવું. ઘણીવાર આપણે આગ્રહ કરીએ છીએ કે અમે કરતા હતા એમ જ કરો, તો કુટુંબમાં ઝઘડા થવાના. કંઈક એની જુદી રીત હોઈ શકે છે. ઘરનું સારું થતું હોય એનો કંઈક આપણે સ્વીકાર કરીએ, એની સમજવાની કંઈક ભાવના રાખીએ. ભૂલ ચલાવી લઈએ. આજે સાસુ સસરા એ પોતાની એ પુત્ર વધુની ભૂલ ચલાવી લેતા નથી. પોતે ભૂલ કરે જ ચાલે, પણ દીકરો કે દીકરાની વહુ ભૂલ કરે એ જ ચલાવી લેતા નથી. એકવાર બાપ ને બેટો એ પેલા ડ્રેસિંગ રૂમની અંદર, બહાર પેલા વેઇટિંગ રૂમની અંદર બેઠા હશે પોતાના પ્રથમ ખંડની અંદર, અને અચાનક એ વખતે દીકરો પરણાયેલો હતો અને દીકરાની પત્ની
અને દીકરાની માતા રસોડામાં રસોઈ કરતા હતા અને અચાનક જોરથી કંઈક ધડાકો થયો, કંઈક પડ્યું હોય ને એવો અવાજ આવ્યો. એટલે બાપે છોકરાને કીધું રસોડામાં જઈને ચેક કર ને કે શું થયું, આ કોના થકી આ બધું તૂટી ગયું. છોકરો કે કઈ જવાની જરૂર નથી. એના બાપ કે પણ જોતો ખરો શું તૂટી ગયું ને આ બધું કોણે તોડફોડ કરી. છોકરો કે મારી મમ્મીએ. એના બાપ કે તું રસોડામાં હજી તો ગયો નથી, અહીંથી દેખાય એવું નથી, છતાં પણ સીધું સ્ટેટમેન્ટ કેમ આપે છે કે મારી મમ્મીએ જ તોડ્યું છે. એ કે ચોખ્ખી ચટ વાત છે, કારણ કે ધડાકો થયા પછી મારી મમ્મીના મોઢામાંથી અવાજ આવ્યો નથી. નહીં તો જો મારી વહુએ તોડ્યું હોત ને તો મારી માએ AK-47 શરૂ કરી દીધી હોત. એટલે મારી માથી જ તૂટ્યું લાગે છે. જો પોતાથી તૂટે તો કોને કહેવા જાય, એ કહી શકતા નથી. પણ દીકરો કે દીકરાની વહુ તોડે એની અંદર આપણે રાતા પીળા એ થઈ જઈએ છીએ, કોઈની ભૂલને માફ કરી શકતા નથી. મચિયાવના ફૈબા એક આદર્શ સાસુ ન બની શક્યા, ભક્ત પણ ન બની શક્યા, સાથે સાથે આદર્શ સાસુ ન બની શક્યા. દીકરાની વહુ કદાચ ભૂલ થઈ હશે, દીકરાની વહુ માફી માંગે છે. ભગવાન સ્વામિનારાયણને કહે છે કે તમે કહેતા હોય તો મોઢામાં તરણું લઈ અને મારી સાસુને પંચાંગ પ્રણામ કરું, એ કેમ બધું કરવા તૈયાર છું, પણ મારો પાછો ઘરમાં સ્વીકાર કરે. ભગવાન સ્વામિનારાયણે સમજાયું છતાં પણ સમજી ન શક્યા. એ કે તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ખરા, પણ સાસુઓના ઝઘડામાં તમને ખબર ના પડે. એમ ઘણીવાર આપણે પ્રમુખ સ્વામી મહારાજે આગળ પણ આવું કરીએ છીએ. તમે ભગવાનના અખંડ ધારક સંત ખરા, પણ અમારા ઘરના પ્રશ્નોની અંદર સાસુઓના ઝઘડામાં તમને ખબર ન પડે. પરંતુ આપણે કંઈક જતું કરીએ, માફી આપીએ અને ક્યારેક એની પ્રશંસા પણ કરીએ. ઘરમાં મહેમાન આવે ત્યારે સતત ટીકા નહીં કર્યા કરવાની, વહુના વખાણ પણ ક્યારેક થોડાક કરવા. આજે સાધુ થઈને મારે ઘરની આ બધી શિખામણ આપવી પડે, થોડીક ભારે પડે છે. તમે એમ કહેશો તમને કઈ અનુભવ તો નથી, પણ તમારા બધાના ઘણા અનુભવ અમારી પાસે ભેગા થાય છે. આ બધા ઘણા ઝઘડા ભેગા થાય છે એટલે ઘણો બધો અનુભવ. એ અંદર ઝેર આપણે ક્યાં ખાધું છે તોય ખબર પડે છે કે ઝેર ના ખવાય. સમજી ગયા ને? ઝેર ખાધું નથી તોય ખબર પડે છે ને કે ઝેર ખાઈએ તો મરી જાય. અમને પણ ખબર થોડી ઘણી પડી ગઈ છે કે આ બધાની અંદર જાત જાતના પ્રશ્ન એ થતા હોય છે. એની અંદર આપણે પણ ક્યારેક પ્રશંસા કરવી, એને આગળ કરવા. પણ આ તો મહેમાન આગળ ઉતારી પાડે કે મારી વહુમાં તો ઠેકાણું જ નથી. હવે જયારે જોવા ગયા ત્યારે ખબર નહોતી પડતી કે જોઈને લાવીએ, પણ અહીંયા લાયા પછી જાત જાતના પ્રશ્નો કરે, એની ટીકા કરે. જયારે વહુ એ પોતાના પિયરના સગાને સાચવે એમાં પાછા પ્રશ્ન થાય, એને કંઈક આપે એમાં પ્રશ્ન થાય, ક્યારેક પોતાના પતિ સાથે ફરવા જાય એમાં પ્રશ્ન થાય. એટલે સતત ઘરની અંદર આ બધા ઝઘડા એ થયા કરે. હવે ઘરનું કામ પૂરું થયું હોય પડોશીના ઘરે બેસવા જાય એટલે તરત સાસુ ફાયરિંગ શરૂ કરશે કે અમારી વહુનો પગ ઘરમાં ટકતો જ નથી. હવે બાજુવાળાના ઘરમાં બેસવાય ના જવું તો કર્યા શું કરવું? આખો દાડો તમારા ઘરની અંદર તમારું મોઢું જોયા કરવું, તમારી સામે બેસીને માળા ફેરવ્યા કરવી. પરંતુ સમજી શકતા નથી કે હવે યુવાન સ્ત્રી છે, પડોશીના ઘરે બેસવા જાય એમાં ખોટું શું કરે છે. જોવું જોઈએ કે એવા આદર્શ ગુણિયલ હોય તો ચોક્કસ બેસવા જઈ શકાય. પરંતુ એવા સામાન્ય નાના અમથા પ્રશ્નની અંદર સતત ઝઘડા એ પ્રશ્ન થયા કરતા હોય છે. નાના મોટા પ્રશ્નની ઘણી બધી વાતો આપણે આગળ જોયા કરીશું, પણ ઘણો બધો ત્રાસ આપે. દહેજ માટે પણ એ સાસુ અને વહુ વચ્ચેના ઝઘડા મારી નાખે છે, સળગાઈ દે છે. આ પ્રમાણે ભારતની અંદર કેરલા સ્ટેટની અંદર રોજની 24 કન્યાઓ સળગીને મરે છે. કેરલાની અંદર આટલું સુશિક્ષિત રાજ્ય છે, છતાં પણ એની અંદર દહેજ માટે કેટલીક બળી જાય છે અથવા તો એને સળગાવી દેવામાં આવે છે. સતત કંઈક આ બધી અપેક્ષા પ્રત્યેક કુટુંબની અંદર. જો દરેક સાસુ કૌશલ્યા, સુમિત્રા અને કઈ કઈ સમજી શક્યા છે એવું સમજીએ તો ક્યારેક કોઈ કુટુંબમાં એ પ્રશ્ન ન થાય. પુત્રીની જેમ, દીકરીની જેમ એ પોતાની પુત્રવધૂને સાચવે તો કુટુંબમાં ક્યારેય પ્રશ્ન ન સર્જાય. હવે રામ અને લક્ષ્મણ એ પોતે સૂતાતા એ વખતે પોતાના દીકરાઓના મુખ જોઈ અને કૌશલ્યા માતા પોતે વિચાર કરે છે કે મારી છે સુબાહુ એ તો ભારે રાક્ષસ હતા, એ રાક્ષસોનો સહાર એ કઈ રીતે મારા દીકરા કરી શક્યા હશે. શિવનું ધનુષ્ય તોડ્યું એ કઈ રીતે કરી શક્યા હશે. સકલ અમાનુષ કરમ તુમારે કેવલ કૌશિક કૃષા સુધારે. કેવળ એ કૌશિક કહેતા કે વિશ્વામિત્રની કૃપાથી આ બધું તમે કરી શક્યા છો. આ પ્રમાણે કૌશલ્યાએ પોતાના દીકરાઓને જોયા પછી પોતાની મનની ભાવના એ વ્યક્ત કરી અને હવે પ્રસંગ આવે છે કૌશલ્યા, સુમિત્રા અને કઈ કઈ પોતાના દીકરાને જોયા પછી બ્રહ્માજીને એક વિશિષ્ટ પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના બાદ પ્રસંગ આવશે દશરથના દર્પણ દર્શનનો. આજે આપણે બધા પણ દર્પણમાં રોજ જોઈએ છે, દિવસ દરમિયાન ઘણી વાર દર્પણમાં જોઈએ છે, પણ દશરથે દર્પણમાં જોયું કંઈક જુદું જોયું છે. આપણે બધા કદાચ ઘરમાં જોતા હોઈશું. દશરથે રાજ સિંહાસન પર બેઠા બેઠા એ હાથમાં અરીસો મંગાવ્યો અને દર્પણમાં જોયું
અને ખરેખર દર્પણનું દર્શન એ દશરથનું વિરલ થઈ પડ્યું અને પછી આગળ જે રામને રાજ્ય આપવાની ઘટના ઘટતી હતી એમાં જે કંઈ વિઘ્ન આવ્યું એની વિશેષ વાતો એ આપણે આવતીકાલે જોવાના છે. આજે જન્માષ્ટમીનો પવિત્ર દિન છે. આજે ખરેખર સુયોગ સાંપડ્યો કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ અને રામનો લગ્ન દિન એ આપણી પારણની અંદર એ ઉજવાઈ રહ્યો છે. પણ ફરીથી દરેકને વિનંતી કરવાની કે જન્માષ્ટમીનો દિવસ છે એટલે કૃષ્ણ ભગવાન રાજી થાય એવું આચરણ આપણું કરવું જોઈએ. આજે તો મોટે ભાગે બધાને રજા હશે એટલે અહીંયાથી ઘરે ગયા પછી તીન પત્તી રમવાની શરૂઆત આપણે બધા કરી દઈએ, કારણ કે સભા તો આપણી 9 વાગે છે, ત્યાં સુધી ઘણો બધો સમય મળશે. એટલે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મ્યા હતા, આજે તો તીન પત્તી રમવી જ જોઈએ, જુગાર રમવો જ જોઈએ, બરાબર છે ને? પણ આજે બધા ખાસ યાદ રાખીએ, આ સભામાં જેટલા આવ્યા છે એક પણ વ્યક્તિ પોતાના હાથમાં બાજીનું કેટનું એક પત્તું પણ હાથમાં ના ચાલે. સંકલ્પ કરીને જજો. જે આપણા દીકરાનો જન્મદિવસ હોય ને દીકરાને કારેલાનું શાક ભાવતું નહીં, થાળીમાં કિલો શાક પીરસી દે ગમે ને, એટલે છોકરાને કારેલાનું શાક ફાવતું નથી ના જન્મ દિવસે ન અપાય. આજે કૃષ્ણનો જન્મદિવસ છે અને જુગાર નથી ગમતો એ દિવસે જુગાર ન રમાય. આમ તો કાયમ ન રમાય. એના થકી અધઃપતન કેટલા કુટુંબો, અરે ધૃતરાષ્ટ્રના ત્યાં જુગાર રમવા ગયા અને યુધિષ્ઠિર તો ધર્મ રાજા હતા, એનું પતન થયું તો આપણું પતન કેમ ન થાય? એટલે દરેક વ્યક્તિ એ કટિબદ્ધ થાય. અને બીજી પુનઃ નમ્ર વિનંતી કે બાકીના જે કઈ દિવસો છે રામચરિત માનસની અંદર આપણું કુટુંબ આદર્શ કુટુંબ કેમ બની શકે એની સતત રોજબરોજ જાત જાતની વાતો એ આવશે, તો આપણે એક પણ દિવસ ન ચૂકીએ. આપણી સાથે બીજા સ્નેહીજનોને લાવી અને દરેકનું કુટુંબ આદર્શ કુટુંબ બની શકે એના માટે આપણે પણ એ પુણ્યના અધિકારી બની શકીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.